બત્રીસી ઘાંચી સમાજ દ્વારા દર વર્ષે આપણે આ ઇનામ વિતરણ અને હાજીઓનું સન્માન કરીએ છીએ. એના માટે અમે શિક્ષણ માટે એક જુદું ટ્રસ્ટ ઊભું કર્યું છે, જેનું નામ છે આદર્શ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, જેનું ચેરિટી કમિશનમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેના માટે વગર પરસેવે વધારે પડતી મહેનત કરવી પડી છે અને માંડ રજીસ્ટ્રેશન થયું છે. હવે આ જે રજીસ્ટ્રેશન થયું છે એમાં ટ્રસ્ટીઓની, કારણ કે ઘણા એમ કહે છે કે ટ્રસ્ટીઓ કોણ છે, અને જે ટ્રસ્ટીઓ કોણ છે એ પૂછવાવાળા હાજર હોય તો ઠીક છે, ના હોય તો એમને કહી દઉં, સંદેશો પહોંચે તો સારું. ટ્રસ્ટીઓમાં સૌથી પ્રથમ પહેલું નામ છે મારું, અકબરભાઈ આદમભાઈ વાંડિયા, જે હું રહેવા નથી માગતો છતાં યંગ કમિટીને મારે બધું સોંપવું છે. પણ યંગ કમિટીએ કહ્યું કે સાહેબ તમારે 1-2 વર્ષ રહેવું પડશે એટલે હું રહેવાનું, બાકી હું એમને જ સોંપી દેવાનો છું. હવે ગરડા બહુ ગાટા ના વાગી શકે, કારણ કે ટાયર પૂરા થઈ ગયા. બીજું નામ છે અશરફે મહેતા ટ્રસ્ટી તરીકે. ત્રીજું નામ છે ફૈયાજ હુસેન રૂપાણી. ચોથું આસિફભાઈ દરબડિયા. પાંચમું આસિફભાઈ બારેગિયા ચિકાસર. ફિરદોસભાઈ વડાવરિયા ગેડિયા. હારૂનભાઈ વડગામા જૈનાબાદ. ફારૂકભાઈ ડી મલ્લા જૈનાબાદ. ઈસફભાઈ વાઘેલા દુધકા. વલીભાઈ ભાઈ દરબડિયા અમદાવાદ. નઈમ એ સબાસરા અમદાવાદ. અશરફે મુલ્લા સુરેન્દ્રનગર અને ઝાકીર હુસેન કછોટ એ લખતર. જેમાં પ્રમુખ તરીકે હું છું પોતે અકબરભાઈ, ઉપપ્રમુખ તરીકે અશરફભાઈ મહેતા, ખજાનચી તરીકે આસિફભાઈ ગાંચી ઉર્ફે દરવડિયા, અને આમ હોદ્દેદારો છે. હું 1 વર્ષ પૂરતો જ 1 વર્ષ મર્યાદિત માટે જ છું, બાકી રહેવાનું નથી, કારણ કે હવેથી મારાથી બહુ થતું નથી. સમાજની મિલકતના ભાડા બાબતમાં એક વાત કરવાની હતી મારે, કે સમાજના ભાડા 5 રૂપિયા અને 10 રૂપિયા હતા અમે આવ્યા ત્યારે, અને રેકોર્ડ ચકાસ્યો તો 10-10 ને 15-15 વર્ષના ભાડા 10-10 રૂપિયા 15-15 રૂપિયા છતાં બાકી હતા. હવે એ બહુ કઠિન કામ હતું. એ કામને પણ અમે થોડુંક રાબેતા મુજબ ચાલુ કર્યું છે, અને પહેલાં અમે સમાજમાં ઠરાવ કરી અને ભાડું નક્કી કર્યું, તો એ લોકો ભાડું આપવા તૈયાર થયા નહીં. 3-4 વર્ષ સુધી ભાડું ના આપ્યું. હું, ઉસ્માનભાઈ અને મહેબૂબભાઈ ત્રણેય વારંવાર ભાડું આપતો પાસે જઈ આવ્યા, છતાં ભાડું આપ્યું નહીં. છેલ્લે વિરમગામના અમુક નાગરિકોને, અમુક છોકરાઓ છે, એમને મધ્યસ્થી તરીકે રાખ્યા, અને એમને આ કામ મધ્યસ્થી તરીકે કર્યું. એમને હું ધન્યવાદ આપું છું. એવા એ 4-4ના નામ બોલીશું: ફૈયાજ રૂપાણી, અહેમદભાઈ બારેજિયા, મયુદ્દીનભાઈ અને વહીદુલ્લા મુલ્લા. આ 4-4 જણે મધ્યસ્થી તરીકે રહી અને ભાડા ચાલુ કર્યા છે, અને ઘણી જ રિકવરી આવી છે. અલ્લાહ એમના કામમાં બરકત આપે અને એમને દિલથી દુઆ કરે. હવે બીજું, વારંવાર એક સમાજમાંથી ફોન આવે છે કે બક્ષી પંચ માટેની આપણે કાર્યવાહી કરો. બક્ષી પંચની કાર્યવાહી કરવી જ્યારે સમાજના વિદ્યાર્થીઓને કે એમના વાલીઓને ફોન ક્યારે કરે છે? જ્યારે એમને જરૂર પડે ત્યારે કામ કંઈક કરો. પણ જ્યારે શરૂઆતમાં હું આવ્યો ત્યારે મેં કહ્યું હતું કે ભાઈ આપણે 10-15 પુરાવા લાવો, અને એ કરવાથી આપણે રજૂઆત કરીએ અને આખા સમાજને બક્ષી પંચનો લાભ મળે એવું પ્રમાણપત્ર મેળવી લઈએ. અને એના માટે મેં ચરોતર સુન્ની વોરા જે જાવેદભાઈ બેઠા છે એમને પણ એમાં કામ કરેલું છે. આ બધા બેઠા એ ચરોતર વોરા છે, અને એમને પણ કામ કરેલું છે, અને એમને સર્ટિફિકેટ લઈ લીધું છે, અને ચરોતર વોરાને બક્ષી પંચના પ્રમાણપત્રો મળે છે. એટલે એમની પાસેથી આપણે માર્ગદર્શન મેળવી અને આપણે પણ કરીશું. એના માટે સમાજે 1978 પહેલા જે વિદ્યાર્થી ધોરણ 1માં એડમિશન લઈ લીધું હોય અને એને આ એલસીમાં કે જન્મ તારીખના દાખલામાં મુસલમાન ઘાંચી લખેલું હશે, એ બધા પુરાવા માન્ય ગણાશે. અથવા તો એમના બાપામાં
મુસલમાન ઘાંચી લખેલું હશે તો પણ એ પણ માન્ય ગણાશે. એટલે આવા પુરાવા મને દરેક ગામમાંથી 10-15 આપો તો હું કાર્યવાહી કરવા તૈયાર છું. અને હું રહું કે ના રહું છતાં કાર્યવાહી કરીશ. સમાજ માટે ગમે તે હશે, હું પ્રમુખ નહીં રહું તો પણ સમાજ માટે કામ કરીશ, એ હું તમને ગેરંટી આપું. બીજી અગત્યની વાત, આપણે ઇનામ વિતરણ સમારોહ બહુ મોડો થયો અને મોડું થવા પાછળના 2-3 કારણો છે. એ કારણો મારે ત્યાં જણાવવા જેવા નથી અને જણાવતો પણ નથી. પણ હવેથી ધોરણ 10 અને 12નું પરિણામ આવશે અને એક જ મહિનામાં આપણે ઇનામ વિતરણ કરી દઈશું, એની ગેરંટી. કારણ કે હાજીઓની રાહ જોઈએ છીએ, પણ હાજીઓની રાહ જોવી નથી. કારણ કે હાજીઓ જ આવતા નથી સન્માન સમારંભમાં. અમારે સાલો લાવી, સાલો કોને આપવી? દર વર્ષે છોકરીઓને બહેનોને આપીએ, એ કેટલી સાલો રાખે? એટલે હવે હાજીઓને એમને સન્માનથી પહેલા પૂછવું પડશે કે ભાઈ તમે આવવાના હોય તો જ તમે સાલો લાવી, કારણ કે અમારો ફોટો માથે પડે છે. એટલે આવતા વર્ષથી આપણે ઇનામ વિતરણ સમારોહ પરિણામ પૂરું થાય એના એક જ મહિનામાં પૂર્ણ કરી દઈશું. અને આવતી સાલ માટે ઇનામ વિતરણ ભોજવા મુકામે કરવામાં આવશે. એટલે ભોજવાના તમામ નાગરિકોને જણાવી દો, અત્યારથી ભોજવા મુકામે કરવામાં આવશે. બસ હવે આપનું કઈ હું વિરમું છું. સલાહ વાલેકુમ. હજી ઘણું કામ લેવાનું તમારી પાસે. પ્રમુખ સાહેબ, તમારા હાથે હજી 10મા ધોરણના પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન આવેલા બહેનોનું સન્માન છે, બરાબર ને? એ કે હું વિરમું છું, હવે મૂકી દઉં, એ કાંઈ નથી મૂકવાના. ચાલો, હવે હું સૌ પ્રથમ વિદ્યાર્થી બહેનોને બોલાવીશ. મૂકવા જ નથી દેવાના, અમારે તમને નથી મૂકવા. ટકાવારી જેની છે તે 92%. તાળીઓ દરેક વખતે મારે બોલો, મને અંદર બધા શબ્દોમાં તાળીઓ બોલવી પડશે. 92% મેળવેલ માર્ક 552. અમદાવાદ પ્રથમ સ્થાને શેખ અલીઝા મોહમ્મદ ઇદરીસ. શેખ અલીઝા મોહમ્મદ ઇદરીસ. જે લોકો ગેરહાજર છે એનું કોઈ પણ સંજોગોમાં ઇનામ ઘરે મોકલવામાં આવશે નહીં. કોઈ પણ સંજોગોમાં મોકલવામાં આવશે નહીં. કાયદો હોય ને, કાયદો એનો હંમેશા ફાયદો હોય. સરકાર કાયદા કરે જ શું કામ? કાયદા માટે. તો આ કાયદો છે અને એનો ફાયદો છે, એટલે હવે બધા હાજર રહેશે. એટલે એવું કરવું બરાબર. દાદા, હવે બીજું નામ હું બોલીશ. 92% તેમના પણ, તેઓ પણ પ્રથમ નંબરે 552 માર્ક. વાટિયા અલશિફા મહિયુદ્દીનભાઈ. અલ્હમ્દુલિલ્લાહ. વાટિયા અલશિફા મહિયુદ્દીનભાઈ. સુબ્હાનઅલ્લાહ, સુબ્હાનઅલ્લાહ, સુબ્હાનઅલ્લાહ. ઉપાડી એમ છે ને, ડુંગળી પાલડી છે. તો ટકાવારી 51.50, ખાલી 1/2% ઓછો. દ્વિતીય નંબરે 549 માર્ક બરાન મિસ્બા મોહમ્મદ અલી. અલ્હમ્દુલિલ્લાહ. ચાલુ રાખો, ચાલુ. અલ્હમ્દુલિલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. દીકરીઓ જ્યારે આવું પરિણામ લાવ્યું તમે, જોકે બધાને થતી હશે, મને વિશેષ ખુશી થાય છે. ત્રીજા નંબર હવે હું સમારંભના અતિથિ વિશેષ જનાબ ઇરશાદભાઈ અબુલભાઈ રહેમત સાહેબને વિનંતી કરીશ કે તેઓ ધોરણ 10ના સમાજના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇરશાદભાઈ સાહેબને હું જરા વિનંતી કરીશ કે 2-5 મિનિટ પછી, કારણ કે
થોડાક વિદ્યાર્થીઓ છે એના ઇનામ વિતરણ અમારે જે પૂરું કરવાનું છે ધોરણ 10ની વિદ્યાર્થીની બહેનોનું એ પૂરું કર્યા પછી આપ સાહેબને આપેલું એ બદલ સમાપ્ત. ક્યાંથી શરૂ કરું? બહેનોની યાદી કરો. હાજી હાજી. હાજી. હવે થોડો પ્રોગ્રામ આશ્વાસનનું ઇનામ આપણે જે આપી રહ્યા છીએ, જે હું સૌ પ્રથમ સન્માન કરનાર વ્યક્તિનું નામ બોલીશ. ઇસ્માઇલભાઈ ઈસફભાઈ કેરાલી અહીંયા આવશે. ઇસ્માઇલભાઈ ઈસફભાઈ કેરાલિયા તેઓ આવશે. ને હું બોલાવીશ શેરસિયા જસ્મીનાબેન હુસેનભાઈ ચિકાસરથી, જેમની ટકાવારી 525 માર્ક સાથે 87.50ની ટકાવારી. ચાલો સન્માન માટેનું જે આશ્વાસન ઇનામો છે એ આપી દેશો. ઇસ્માઇલભાઈ ઈસફભાઈ કેરાલી અહીંયા આવશે. તમારા 3 વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના છે. આ બાજુ આવી જાઓ. જેમને હું બોલાવીશ છે ને 3 થી 4 વિદ્યાર્થીઓને સન્માન કરવાના રહેશે. એવી રીતે આવશે. અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ સુબહાનલ્લાહ. ત્યારબાદ આરઝુ યુનુસભાઈ ભોજવા 505 માર્ક 84.70%. મુલ્લા આરઝુ યુનુસભાઈ. સાહેબ ઇસ્માઇલ સાહેબ તમે અહીંયા રહેશો. તમારે 3 જણાનું સન્માન કરવાનું. 3 જણા જેનું પણ હું નામ બોલાય છે 3 થી 4 જણાનું સન્માનિત કરશે. એટલે ત્યાં સુધી એમની સેવાઓ લઈશું અમે. મુલ્લા આરઝુ છે હાજર? અચ્છા. વરા રૂખસાદ હાજીભાઈ તેઓ છે હાજર? ઓકે સાહેબ. ઇસ્માઇલભાઈ આપણું કામ પૂરું. આપણે ઉભા રાખવા બદલ માફી. હવે કરીમભાઈ ઉસ્માનની સવાસરા આવશે. કરીમભાઈ ઉસ્માનભાઈ સવાસરા અત્રે બતાવશે. હું બોલાવીશ વોરા સિફા અબ્બાસભાઈને. વોરા સિફા અબ્બાસભાઈ આવી ગયા છે. અલ્હમ્દુલિલ્લાહ. 82.33%, 494 માર્ક, ગામ ભોજવા. વોરા સિફા અબ્બાસભાઈ. સુબહાનલ્લાહ. ત્યારબાદ 80.83%, 485 માર્ક, ગામ ગેડિયા અને વોરા જન્નતબેન સાદિક મોહમ્મદ. વોરા જન્નતબેન સાદિક મોહમ્મદ. સુબહાનલ્લાહ. જેઓ ગેડિયાથી આવે છે ત્યાં 80.83% મેળવેલ છે એમણે. ત્યારબાદ 75.70% વરા અંજુમ ઇમરાનભાઈ, જેઓ પાટલીથી આવે છે. 451 માર્ક, વરા અંજુમ ઇમરાનભાઈ. ત્યારબાદ હું બોલાવીશ હારૂનભાઈ વડગામાને. અત્રે વધારે હારૂનભાઈ વડગામા આવશે. હારૂનભાઈ વડગામા છે. હારૂનભાઈ વડગામા. સાહેબ કરીમ સાહેબ આપણું કામ પૂરું. હારૂનભાઈ વડગામાની જગ્યાએ કોને બોલાવો? હારૂનભાઈ વડગામા આવશે. હું બોલાવીશ 72.87%, 436 માર્ક, ગેડિયા વરા અલ્ફીના નિઝામુદ્દીનભાઈ. વરા અલ્ફીના નિઝામુદ્દીનભાઈ નથી હાજર? છે હાજર? ઓકે. ત્યારબાદ 72.50%, 435 માર્ક, પેથાપુરથી વરા મકસુદા મુસ્તફાભાઈ. અલ્હમ્દુલિલ્લાહ. ત્યારબાદ 69.67%, 418 માર્ક, મોટા ગોરૈયાથી વરા આઈશા બાનુ મુસ્તફાભાઈ. અલ્હમ્દુલિલ્લાહ. ત્યારબાદ હું ફારૂકભાઈ દાવલભાઈ મુલ્લાને બોલાવીશ. ધન્યવાદ અરુણભાઈ. ફારૂકભાઈ દાવલભાઈ મુલ્લા આવશે. જેઓ સન્માનિત કરશે
67.67%, 406 માર્ક ગામ ચિકાસર મલ્લા જસ્મીનાબેન અબ્દુલ્લા. મલ્લા, વાહ, ચિકાસર વાળા અલહમદુલિલ્લાહ. આનંદ થયો ચિકાસર વાળા માટે, ગૌરવ થયું. એ બી ના કામ કરું 67.50%, 405 માર્ક ગામ વિરમગામ ખેડુવાળા અઝકિયા રૂકનુદ્દીનભાઈ. અલહમદુલિલ્લાહ. હા છે. ત્યારબાદ 66.83%, 401 માર્ક સુરેન્દ્રનગરથી મેતર રૂમાના ફરીદભાઈ. મેતર રૂમાના ફરીદભાઈ. ત્યારબાદ 65.33%, 392 માર્ક દૂધકાથી વરા સાનિયાબેન સલીમભાઈ. વરા સાનિયાબેન સલીમભાઈ. હવે હું બોલાવીશ નઈમભાઈ સબાસરા સાહેબને. નઈમભાઈ સબાસરા સાહેબ આવશે. ફારૂકભાઈ ધન્યવાદ. 61.67%, 370 માર્ક ભોજવા વાટિયા મહેક બાનુ હાજીભાઈ. વાટિયા મહેક બાનુ હાજીભાઈ. સુભાનઅલ્લાહ, સુભાનઅલ્લાહ. ત્યારબાદ 59.50%, 357 માર્ક અને ફરીથી ચિકાસર અરી નસરીનબેન ફરીદભાઈ. અરી નસરીનબેન ફરીદભાઈ. હા, હાથ ઊંચો કરજો બેટા, અહીંયાથી એટલે અમને આઈડિયા આવે. ત્યારબાદ 57.67%, 346 માર્ક જૈનાબાદ ભટ્ટી સલીના બાનુ આમદભાઈ. ભટ્ટી સલીના બાનુ આવશે. ત્યારબાદ હું બોલાવીશ હવે આશિકભાઈ અહેમદભાઈ દરવડિયાને. આશિકભાઈ અહેમદભાઈ દરવડિયાને બોલાવીશ. તેઓ આવશે. નઈમ સાહેબ, આભાર આપનો. આશિકભાઈ અહેમદભાઈ દરવડિયા. 56.50%, 339 માર્ક ફરીથી ચિકાસર. સુભાનઅલ્લાહ. હરી ખુશ્બુદાબેન અલા રગાભાઈ. હા હા હા, હાથ ઊંચો કરજો ત્યાં. થોડો બાપુ જગા ફૂલ થઈ ગઈ ને એ લેટ આવ્યા પછી કાંઈ વાંધો નહીં. 54.70%, 325 માર્ક જૈનાબાદથી મલ્લા ખુશ્બુબેન નૂર મોહમ્મદભાઈ. મલ્લા ખુશ્બુબેન નૂર મોહમ્મદભાઈ હાજર છે? નથી લાગતા. હા. 52.50%, 315 માર્ક મોટા ગોરૈયાથી વડા રૂખસાર બાનુ મોહમ્મદ યુનુસ. તેઓ પણ નથી. જી જી આસિફભાઈ, થેન્ક યુ. હવે હું જનાબ ઇરશાદ સાહેબને કહીશ કે તેઓ પોતાનું સંબોધન કરશે. અતિથિ વિશેષ છે આપણા. ત્યારબાદ એમના હસ્તક આપણે ઇનામ વિતરણ કરશું. જનાબ ઇરશાદભાઈ હબીબુર રહેમાન સાહેબ. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। અકબર સાહેબ ખાવાનું રાખ્યું છે એટલે તમે ચિંતા ન કરો, જમાડવાના છે તમને. એટલે તમે અત્યારે જેટલી ઉર્જા યુઝ કરશો ને એ બધું તમને અહીંયા જમાડીને પછી અહીંયાથી અમે રવાના કરશું એવું અમે નક્કી કર્યું છે. એટલે આપ ચિંતા ન કરશો.
પણ સલામનો જવાબ આપવો કોઈ માણસ તમારી સલામતીની દુઆ કરતું હોય તો સામે આપણે જવાબ આપવો જરૂરી છે. ડાયસ પર બિરાજમાન મંચસ્થ મહાનુભાવ, આપણી વચ્ચેથી વિદાય લીધેલા શાહ સાહેબ, મારા સાથી મિત્ર જાવેદભાઈ, આદર્શ એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અકબરભાઈ વાટિયા સાહેબ, એમની સમગ્ર ટીમ, ડાયસ પર બેઠેલા ડેલિગેટ્સ અને જેમનું હમણાં સન્માન થયું કે જે ચાલુ વર્ષ 2025 ની અંદર હજ યાત્રાએ જઈ રહેલા હાજી અને હજીયાણી સાહેબાન, અને જેમના માટે આ કાર્યક્રમ આપણે રાખ્યો છે એવા સમાજના તેજસ્વી તારલા ભાઈઓ અને બહેનો, અને જેમને સન્માન માટે સમાજના જે વડીલ મિત્રો અહીંયા આવ્યા છે. હાલાકી એમનું સ્થાન આ ડાયસ પર હોવું જોઈએ. હું બહુ નાનો છું, આને લાયક નથી કે જે પીએસઆઈ છે, નિવૃત્ત પીએસઆઈ છે, ડોક્ટરેટ છે, એવા સમાજના સૌ મુરબ્બીશ્રીઓ, ખરેખર અહીંયા તમે અમને આમંત્રિત કર્યા તો અકબરભાઈ વાટિયા સાહેબ અને એમની ટીમે બહુ મોહબ્બતથી અમને બોલાયા છે, લગભગ 160 કિલોમીટર દૂરથી. અને સાહેબે માઇક મને છેલ્લે આપ્યું છે, એટલે હું તમારી જોડે કાયદારી માંગુ છું કે પબ્લિક મને સપોર્ટ કરવી જોઈએ. અને એમને મને જવાબદારી એવી આપી દીધી કે તમામે તમામ કામકાજ ઇરશાદભાઈએ પૂર્ણ કરવાનું છે. તો ઇન્શાઅલ્લાહ સૌથી પહેલા અલ્લાહની જાતથી અલ્લાહ પાસે મદદ માંગીને હું મારી વાતની શરૂઆત કરું કે જો આપ સહકાર આપશો તો જે મોહબ્બતથી અમને અહીંયા બોલાયા છે તો પૂરેપૂરો તમારો ટાઈમ વસૂલ કરીને અહીંયાથી અમે તમને બહાર કાઢશું. એટલે અશોક સાહિબના એક શેરથી હું મારી વાતની શરૂઆત કરું કે ગુલાબ જાન જહર क्या क्या है, गुलाब जाम जहर क्या क्या है, मैं आ गया हूं बता इंतजाम क्या क्या है, मैं आ गया हूं बता इंतजाम क्या क्या है, फकीर शाह कलंदर इमाम क्या क्या है, फकीर शाह इमाम क्या क्या है, तुझे नहीं मालूम तेरा गुलाम क्या क्या है, तुझे नहीं मालूम तेरा गुलाम क्या क्या है. दोस्तों, आदर्श एज्युकेशनल चैरिटेबल ट्रस्ट નો આજે તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ કાર્યક્રમ એ ખરેખર એક પ્રશંસનીય કાર્ય છે. હાજી અને હજીયાણી સાહેબાનને સન્માન કરવું એ એક ઉમદા કાર્ય છે. અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે હઝરત ઉમર રઝિયલ્લાહુ તાઆલા અનહુ ઉમરામાં જતા હતા તો અલ્લાહના નબીએ જઈને કીધું એમની સુન્નત છે જેના ઉપર આપણે આજે અમલ કર્યો છે कि उमर अपनी दुआओं में नबी को याद रखना, उमर अपनी दुआओं में नबी को याद रखना. तो અહીંયા બેઠેલા તમામે તમામ હાજી અને હજીયાણી સાહેબાનને અમે રિક્વેસ્ટ કરીએ છીએ તમામ વતી કે તમે પણ જો બેતુલ એ જગ્યા પર જાઓ તો તમે અમને દુઆઓમાં યાદ રાખજો. અને બીજી એક વાત કે જ્યારે તમે એક સારા કાર્યની કદર નથી કરતા તો 1000 સારા કામ થતા અટકી જાય છે. જે આપણું હુનર આપણી સામે બેઠું છે ધોરણ 10 અને 12 કે આપણા કોમનું આપણા સમાજનું એ મુસ્તકબિલ છે, એ આપણું ભવિષ્ય છે. જો કદાચ આ ભવિષ્યને આપણે આ સમયે ન સન્માનીએ તો એનાથી સારો અવસર આપણી પાસે કયો હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, એટલે આ ટ્રસ્ટની જે કામગીરી છે એને હું બિરદાવતા એટલું કહી શકું, मैं तो अकेला चला था जानिबे मंजिल की ओर, मैं तो अकेला चला था जानिबे मंजिल की ओर, लोग आते गए और कारवा बनता गया, लोग आते गए और कारवा बनता गया. એટલે નોંધણી કરી છે એની ચિંતા ન કરશો, ઇન્શાઅલ્લાહ અલ્લાહની જાતથી ઉમ્મીદ છે એનો રજીસ્ટ્રેશન નંબર બી આવી જશે, એની ચિંતા ન કરો. હવે મારી સામે 3 લોકો ઉપસ્થિત છે કે there are 3 pillars who makes the child of a career. આપણા બાળકની જિંદગી એ 3 પિલ્લર પર આધારિત છે. નંબર 1 સોસાયટી, સમાજ જે અહીંયા બેઠો છે. નંબર 2 સ્ટુડન્ટ જે અહીંયા બેઠા છે, બહુ સમજો. નંબર 3 પેરેન્ટ્સ, શાયદ એ બી હશે, સન્માન છે એટલે. તો આ 3 ની
એજ્યુકેશનના બારામાં રિસ્પોન્સિબિલિટી છે, એમની જવાબદારી છે. સૌથી પહેલા હું વિદ્યાર્થીઓને સંબોધીને હું મારી વાત કરીશ કે બેટા યાદ રાખો, જિંદગી અલ્લાહે જે આપી છે બહુ મોટી મહેમત છે. સમય જે રીતનો પસાર કરશો નીકળી જશે, પણ દુનિયાની અંદર અલ્લાહે આપણને અશરફુલ મખલુકાત બનાવીને મોકલ્યા છે. અલ્લાહે કુરાનની અંદર કહ્યું कि तुम बेहतरीन उम्मत हो, तुमको लोगों की नफा रसानी के लिए निकाली गई है. तो આપણે સમજવાની જરૂર છે કે અલ્લાહે આપણને એક જિમ્મેદારીની સાથે દુનિયાની અંદર મોકલ્યા છે. અને કુરાનની અંદર પહેલો લફ્ઝ, મારી સ્પીચ લેટ હતી, મારી ઉમ્મીદ એવી હતી કે શાહ સાહેબ બેઠા હો, કે કુરાનની અંદર પહેલો લફ્ઝ એ છે કે ઇકરા, પઢો, ખૂબ એજ્યુકેશન લો, ખૂબ એજ્યુકેશન. તો બેટા તમારે સમજવાનું છે કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધીસ વર્લ્ડ. આ દુનિયામાં કશું અશક્ય નથી. આ ઇમ્પોસિબલ શબ્દ કોઈ ડિક્શનરીમાં નથી, ખાલી એ માણસના માઇન્ડ પર ક્રિએટ થાય છે. માણસ જેટલું વિચારે છે એટલું રિયલ લાઈફમાં એન્ટર થાય છે. હું તમને એક સરસ એક્ઝામ્પલ આપું કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધીસ વર્લ્ડ, કે જબ તક સોચોગે નહીં તબ તક પહોંચોગે નહીં. આજે નીલ આર્મસ્ટ્રોંગ 1958માં ચંદ્ર પર પહેલો પગ મૂક્યો, ત્યાં સુધી એણે 1958માં વિચાર્યું હશે? નહીં, એણે 10 વર્ષ પહેલા વિચાર્યું હશે કે મારે ત્યાં આગળ જવું છે. 1903 ની અંદર બ્રિટનના એક મહાન કોચ, મારી વાત બહુ ધ્યાનથી સાંભળજો, હેરી એન્ડ્રુસ, હું પૂરી ઓથેન્ટિક વાત કહીશ, કોઈ ગડબડ ખોટાવાળી વાત તમારી સામે નહીં કરું. 1903માં એમણે એક સ્ટેટમેન્ટ આપ્યું કે 1 મિલની યાત્રા 4 મિનિટથી ઓછી સેકન્ડમાં કોઈ આજ દિન સુધી ક્રોસ કરી નથી. જ્યારે એમણે આ સ્ટેટમેન્ટ આપ્યું ને, ત્યારે હાહાકાર લંડનમાં મચી ગયો કે ભાઈ આ ઇમ્પોસિબલ છે, આ અશક્ય છે. પણ 1903માં એમણે કહ્યું, પણ 1954 ની અંદર, 1954 ની અંદર એક બહેરો માણસ જેણે હેરી એન્ડ્રુસના શબ્દોને ન સાંભળ્યા, એ ટ્રેક પર આવ્યો, એણે દોટ લગાવી અને હેરી એન્ડ્રુસ જે મહાન કોચ હતા ને, એને ખોટા સાબિત કર્યા. એણે આ 1 મિલની યાત્રાને 3 મિનિટ 59 સેકન્ડ અને 4 મિલી સેકન્ડની અંદર પૂર્ણ કરી અને દુનિયાને બતાવ્યું કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધીસ વર્લ્ડ. અને એનું નામ છે રોજર બેનિસ્ટર. શું નામ છે બોલો? હવે બેટા તમે મને સમજાવો, ડોક્ટર બનવું અશક્ય છે? એન્જિનિયર બનવું અશક્ય છે? સારા આલિમ બનવું અશક્ય છે? મને બતાવો. જો આ માણસ આ વસ્તુને ખોટા સાબિત કરી બતાવતો હોય તો તમારે અને મારા જેવાય જરા વિચારવાની જરૂર છે. જ્યારે એણે આ વસ્તુ કહી ને, ત્યારે પૂરા લંડનના મેગેઝિન્સ, અખબાર, બધામાં રોજર બેનિસ્ટર એ કરી બતાવ્યું જે આજ સુધી દુનિયામાં કોઈ કરી બતાવ્યું નહીં. આવું ધ્યાનથી મારી વાતને સાંભળજો. જ્યાં સુધી નથી થતું ને ત્યાં સુધી દુનિયાને લાગે છે કે આ ઇમ્પોસિબલ છે. આજે A1 હમણાં મેં ટકાવારી જોઈ, હું ખુશ થયો, પણ મારે તો એવા દીકરા દીકરીઓ અકબર સાહેબ જોઈએ છે કે જે રાજ્યની અંદર પ્રથમ હોય. આપણે એવા દીકરા દીકરી જોઈએ છે. આપણે ક્વોલિટી મેન્ટેન નથી કરવી, આપણે ક્વોન્ટિટી મેન્ટેન નથી કરવી, આપણે ક્વોલિટી મેન્ટેન કરવી છે. જો ન આવી શકે, તમે ઇતિહાસ જોયેલો લાસ્ટ યરનો 10મા ધોરણની અંદર રાજ્યની અંદર પ્રથમ નડિયાદની દીકરી મહેમા મુસ્કાન. આ ફેર બી તમે જોઈ લો 12માની અંદર એક મુસ્લિમ દીકરી રાજ્યમાં પ્રથમ. અશક્ય કશું નથી. અલ્લાહે આપણને ઝહેન બહુ જબરજસ્ત આપ્યું છે. જ્યારે 1954માં રોજર બેનિસ્ટરે ક્રોસ કર્યો, એના 10 વર્ષની અંદર એક સ્કૂલ જવા વાળો બાળક જીમ રિયોન, શું નામ છે? હું તમને બેટા બોલું, જીમ રિયોન, એ ટ્રેક પર આવે છે. એણે દોટ લગાવી અને એણે 1 મિલની યાત્રાને 3 મિનિટ 59 સેકન્ડની અંદર ક્રોસ કરીને દુનિયાને બતાવ્યું કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધીસ વર્લ્ડ, કે દુનિયામાં કશું અશક્ય નથી. હવે તમે મને સમજાવો કે જ્યારે જીમ રિયોન દોડતો હતો તો એના માનસની અંદર હેરી એન્ડ્રુસ હશે કે રોજર બેનિસ્ટર? જવાબ આપો. જો જવાબ આપવો પડશે, હું શિક્ષક છું એટલે પ્રશ્નો કરીશ. એના માઇન્ડમાં કોણ હતું? રોજર બેનિસ્ટર, હેરી એન્ડ્રુસ નહીં. કે રોજર બેનિસ્ટર કેન ડુ, આઈ કેન ડુ. જો એ કરી શકતો હોય તો હું કેમ ન કરી શકું? તો બેટા મારે આપને કહેવું છે કે જો સમાજની અંદર ગુજરાત રાજ્યનું જ્યારે રિઝલ્ટ પ્રકાશિત થતું હોય અને એની અંદર જો અન્ય સમાજના દીકરા અને દીકરીઓ જો રાજ્યમાં પ્રથમ આવતી હોય તો બેટા આપણે કેમ ના આવી શકીએ? આપણે કેમ ડોક્ટર ન બની શકીએ? આપણે કેમ સાયન્ટિસ્ટ ન બની શકીએ?
સમજવાની બેટા જરૂર છે કે દુનિયામાં અલ્લાહે કશું અશક્ય બનાવ્યું નથી. ચલો બીજો આપને એક સવાલ કરું છું, તમારે મને જવાબ આપવાનો છે કે દુનિયાની અંદર સૌથી હેવી ભારેમાં ભારે પ્રાણી કયું વજનમાં? અકબર સાહેબ બોલતા નથી, આ બધા જુબાન છે ને મોમાં. બોલો બોલો, વાંધો નહીં, વાલીડી જવાબ આપ્યો. બોલો બોલો, ભારે હેવી પ્રાણી કયું? હાથી. સરસ, ગુડ, આમથી જવાબ આવે, એક્સેલન્ટ. ચલો સૌથી લોંગેસ્ટ લાંબુ પ્રાણી કયું? ઝિરાફ. સરસ, ગુડ, એક્સેલન્ટ. ચલો સૌથી ચતુર પ્રાણી કયું? બોલો બોલો, વાંધો નહીં, ચતુર કયું? શિયાળ. એક્સેલન્ટ, સરસ. સૌથી સ્ફૂર્તિલું પ્રાણી કયું? સ્ફૂર્તિવાળું, તેજ, ચિત્તો. સરસ, ગુડ, એક્સેલન્ટ. તમે જુઓ ને, બધાનામાં અલ્લાહે અલગ અલગ ક્વોલિટી મૂકી છે. હવે હું તમને સવાલ કરું છું, જંગલનો રાજા કોણ? એનામાં એક બી ક્વોલિટી છે નથી? એવું નથી, એ હેવી નથી, સ્ફૂર્તિલો નથી, ચતુર નથી, લાંબો, તો જંગલનો રાજા કેમ? એનું રીઝન છે. એને એક વખત સવાલ કરવામાં આવ્યો, એનું રીઝન છે કે તારામાં એક બી ક્વોલિટી નથી, છતાં તો જંગલનો રાજા છે. તો એણે જે જવાબ આપ્યો ને, મારા બેઠેલા દીકરા અને દીકરીઓને કહું છું કે પોઈન્ટ ટુ બી નોટેડ ઇન યોર હાર્ટ, તમારી દિલની ડાયરીની અંદર એ વસ્તુ નોટ કરી લો. સિંહે કીધું, મુझे लगता है मैं राजा हूं इसलिए मैं राजा हूं. સમજ્યા ને? એટલે કોઈને ભલે લાગે કે ન લાગે કે 32 ગામ ખેડૂ ઓરા સમાજની દીકરી સાયન્ટિસ્ટ બનશે, આપણને લાગવું જોઈએ કે હું સાયન્ટિસ્ટ બનીશ. કોઈને ભલે લાગે કે ન લાગે. સમજ્યા ને? એટલે બેટા પહેલી વસ્તુ યાદ રાખો કે તમારી અંદર બિલીફ સિસ્ટમને ક્રિએટ કરો. મારું કહેવું એ છે, બિલીવ, તમારી અંદર કોન્ફિડન્સ લાવો. અત્યારે એક એનાઉન્સમેન્ટ થઈ જાય કે ભાઈ આ હોલની બહાર 100 હાથી આવ્યા છે, આપણને કશો ફરક પડશે? પીએસઆઈ સાહેબ, કોઈ ફરક પડે? ન પડે. કે હાથી તો આપણે બધાને કોઈ ટેન્શન નહીં, એનાથી કોઈ નુકસાન નથી. પણ હમણાં અહીંયા એનાઉન્સમેન્ટ જાવેદભાઈ થઈ જાય કે ભાઈ એક સિંહ આવ્યો છે, તો સૌથી પહેલું માઇક મૂકીને હું અકબર સાહેબને કહું કે સેફ રૂમ કયો છે. સમજ્યા? કે આપણી બિલીફ સિસ્ટમ એવી થઈ ગઈ કે ભાઈ હાથીથી નુકસાન નથી, સિંહથી નુકસાન છે. મારે આપને કહેવું છે બેટા કે તમે એવા બનો, ડોન્ટ બી અ એલિફન્ટ, બી અ લાયન, કે તમને જોતાની સાથે લોકોના છક્કા ઉડી જવા જોઈએ. તમે ત્યાંથી પસાર થાવ ત્યાંથી લોકો જગ્યા છોડ દેવા જોઈએ. એવા બેટા બનો. અલ્લાહે આપણને એવી ઇસ્તિદાદ આપી છે, એવી તાકાત અલ્લાહે આપણી અંદર ક્રિએટ કરી છે. ચલો હવે આ વસ્તુ લાવવા માટે આપણે શું ક્રિએટ કરવું પડે? મને એ જવાબ આપો. આવો કોન્ફિડન્સ લાવવો હોય ને, તો પહેલા ખુદની જાત પર ભરોસો કરવો પડે. શું કરવું પડે? ડોન્ટ નેવર અંડર એસ્ટિમેટ. તમારી જાતને ક્યારે હલકી કે તુચ્છ ન સમજો, ક્યારે ન સમજો. હું તમને અત્યારે એક એક્ઝામ્પલ આપું છું. બધા જાગૃત છો ને? જાગો છો? એટલે બધા જાગો છો? આ કેટલાની નોટ મારા હાથમાં છે? બોલો ને, કેટલાની છે? કોને જોઈએ છે? બધાને. એનાઉન્સર સાહેબ, જોઈએ બધાને છે, પણ હાથ અદ્ધર મત કરતા, લેઝી લાગે છે, શરમ આવે છે કે 500 મંગાતા હશે. ઓકે, અહીંયા જુઓ, જોઈએ છે બધાને ને? હવે હું, તમે મારી સામે જોજો. હવે કોને જોઈએ છે? જોઈએ છે? જોઈએ છે ને? કેમ? 500 ની નોટ છે ને, મેં આમ ફેંકી દીધી, નીચે પડી ગઈ, રસ્તામાં પડી છે. હવે કોને જોઈએ છે? બધાને. કેમ? મને જવાબ આપો. કેમ જોઈએ છે? આની વેલ્યુ છે. સરસ, ગુડ, એક્સેલન્ટ. આની વેલ્યુ છે કે આ 500 ની નોટ છે. મારે તમને એવું કહેવું છે બેટા કે જ્યારે 500 ની નોટની વેલ્યુ ઓછી નથી, તો તમારી વેલ્યુ કિસી કા બાપ કમ નહીં કર सकता યાર. કોઈની તાકાત નથી. તમે 10મા ધોરણની અંદર 40% લાયા, શું કામ ગભરાવ છો? તમારી વેલ્યુ બહુ મોટી છે. તમે 75 લાયા તો બી ન ગભરાવ. અલ્લાહે તમને બહુ કિંમતી બનાવ્યા છે. એટલે ક્યારે પોતાની જાતને હલકી ન સમજવી. ચલો હવે હલકી ન સમજવા માટે શું જોઈએ? તમે બધા કમ્પ્લીટ છો, મારી સાથે છો ને? હવે આપણી જાતને આપણે હલકી ન સમજવી, તો એની માટે આપણે શું જોઈએ? તો એના માટે આપણે રાઈટ વે પર જોઈએ.
સહી જગ્યા પર જોઈએ. સહી જગ્યા એટલે શું કે ભાઈ આપણે 10મામાં છે, 12મામાં છે, સાયન્સ લીધું છે, તો આપણો રસ્તો ક્લિયર હોય. એના માટે આપણે આગા પાછા ન જોઈએ. એક ઊંટના બચ્ચાએ એની માં ઊંટને એવું પૂછ્યું કે માં, આપણને જે આ પીઠ પર જે કુંભળ આપ્યું છે આટલું મોટું, કેવું લાગે છે, કેમ આપ્યું છે? તો એની માએ કીધું કે બેટા, આપણે છે ને રેગિસ્તાનમાં જવાનું હોય, રણમાં, એટલે પાણી સ્ટોર કરવું પડે. એટલે ઈશ્વરે, અલ્લાહે, ખુદાએ પાણી સ્ટોર કરવા માટે આપ્યું છે. ફરી એને બીજો સવાલ કર્યો કે માં, આટલા મોટા પંજા કેમ આપ્યા પગના? નાના આપવા જોઈએ. તો કે એટલા માટે આપ્યા કે બેટા, રેગિસ્તાનની અંદર છે ને કાંકરા બહુ હોય, તો જેનાથી આપણું રક્ષણ થઈ શકે, એટલે અલ્લાહે આપણને મોટા પગ આપ્યા છે. ત્રીજો સવાલ કર્યો કે માં, એ બે વાત તો સમજમાં આવી ગઈ, પણ આ આપણી આંખની સામે આટલા લાંબા લાંબા હેર કેમ આપ્યા છે? તે કે બેટા, એટલા માટે આપ્યા છે કે રેગિસ્તાનમાં આંધી તુફાન બહુ આવે, તો એ પેલા ધૂળ, દસ, કાંકરી આપણી આંખને નુકસાન ન કરે. એટલે મારે આપને કહેવું છે કે બેટા, એવા લોકોની દોસ્તી બનાવો, સંગત એવા લોકોની બનાવો કે જેના અંદરથી આપણી અંદર સારી હેબિટ્સ ડેવલપ થાય, આપણે સારા ગુણો લઈ શકીએ. આપણે એજ્યુકેશનના દોરની અંદર છે. હું એક એક્ઝામ્પલ આપીને આપને સરસ સમજાવું છું, ધ્યાન આપજો. કે એક વસ્તુ તમારી સામે એક એક્ટિવિટી કરું છું, તમારે મને જોબ આપવાનું છે કે ભાઈ કંપની કેવી હોય, રાઈટ ને? ચલો, આ મારા આસુ છે, કોઈ કહેશે મને? અલા બોલો ને. બી. સરસ, ગુડ. ચલો, બીજું કશું દેખાય છે? બીજું કશું વંચાય છે? 13, 13. સરસ. બીજું કશું રીડ થાય છે? બીજું કશું થાય છે? 1. ચલો, સરસ. જવાબ સારા આવે અંબર સાહેબ? જવાબ આવે છે? ચલો, એન્કર સાથે સ્પેક્ટેકલ લેખાય છે. ઓકે, તમે જોયું કે અત્યારે મેં પૂછ્યું તો કોઈ બી કીધું, કોઈએ 1 કીધું, કોઈ 13 કીધું, કોઈ W કહ્યું. હવે તમે સમજો, હવે હું તમને સવાલ કરું છું. હવે મને એવું કહો કે આ વચ્ચે વાળો ભાઈ જે હતો એ કોણ હતો? મને બોલો ને, કોણ હતો? ભાઈ. શા માટે? એની સંગત જોઈને તમને ખબર પડી ને, એની આજુબાજુ. તો બેટા, દુનિયા પર તમને ત્યારે ઓળખે છે કે તમે કેવા લોકોની વચ્ચે રહો છો. સમજો બરાબર? આજે આપણે એવું કહીએ છીએ ને કે ભાઈ વેલ્યુ નથી, વેલ્યુ 1000% છે. સૌથી વધારે મૂલ્યવાન તો આપણે છે, પણ કેમ? આપણે કેવા લોકોની વચ્ચે રહે. જેવી રીતે આ વ્યક્તિની ઓળખાણ એની આજુબાજુની સંગતથી ખબર પડી, તો આપણી પણ પહેચાન કોનાથી થવી જોઈએ? આપણા દોસ્તોથી. એટલે બેટા, સારા દોસ્તો બનાવો. ભણવાની ઉંમરની અંદર તમારા હમ ઉંમરના હોય, એજ્યુકેટેડ હોય, જે એજ્યુકેશનને સમજતા હોય, એવા લોકો સાથે દોસ્તી રાખો. હવે હું મારી આખરી વાત, કારણ કે સમયને કદાચ મારે અકબર સાહેબ વાંધો નથી ને, હજુ મારે વાલીઓને એને કહેવાનું છે. હવે દીકરા દીકરીઓ તમને બેટા કહું છું કે આ બધી જ મેં ક્વોલિટી ગણાવી, એને ડેવલપ કરવી હોય તો એને તમારે બેટા એ કરવું પડે. સૌથી પહેલું, આ સૌથી મોટો રાક્ષસ છે, આનાથી બેટા દૂર રહો. તમને ખબર છે ને કે આઈફોન કોણે શોધ્યો? આઈફોન સ્ટીવ જોબ્સ. સરસ, ગુડ, એક્સેલન્ટ. તમને ખબર છે સ્ટીવ જોબ્સ કેવો હતો? ખબર છે? યુનિવર્સિટી ડ્રોપ આઉટ. યુનિવર્સિટી ડ્રોપ આઉટ. એણે આઈફોન શોધ્યો ને, એણે દુનિયાની મોટી મોટી કંપનીઓને બેસાડી દીધી. એને જ્યારે શોધ્યો 2007માં, 2 વર્ષમાં, તમને ખબર છે કે દુનિયામાં અપડેટ રહેવું જરૂરી છે. અપડેટ એટલે ખબર ને, સુધારા વધારા કરવા જરૂરી છે. છતાં બી આઈફોનની વેલ્યુ કેવી છે? હાઈ પાવર. છતાં બી દર મહિનાના ડિસેમ્બર મહિનામાં એ નવું લોન્ચ કરે છે મોબાઈલ. શા માટે? એ દુનિયાને બતાવે છે કે મારે જો ટકવું હોય ને તો અપડેટ રહેવું જરૂરી છે. હવે આપણે પણ અકબર સાહેબ જો ટકવું હોય ને તો પછી એજ્યુકેશન પાછળ આપણી આ હુનર જે છે એને આપણે લગાડવું પડે. એમને સહી રસ્તા આપણે બતાવવા પડે કે બેટા, એજ્યુકેશન મસ્ટ બી નેસેસરી ઇન અવર લાઈફ. હવે જરૂરી છે. તો એ માણસ નિક બોલ્ટન એનો દોસ્ત છે.
એને 11 વર્ષની દીકરી અને 13 વર્ષનો દીકરો હતો. નિક બોલ્ટન એની આત્મકથામાં એના દોસ્તની આત્મકથામાં લખ્યું છે, શોર્ટમાં કહું છું, કે જ્યારે એના ઘરે ગયો તો સ્ટીવ જોબ્સના 2 દીકરા પાસે એવું કીધું કે તમારા ઘરની દિવાલો બી ટચસ્ક્રીન હશે. શું હશે? ટચસ્ક્રીન. ત્યારે શોર્ટની અંદર સ્ટીવ જોબ્સે એવો જવાબ આપ્યો કે દોસ્ત સાંભળ, મેં મને શોધ્યો છે પણ એ રાક્ષસ છે. મેં જો મારા બંને દીકરા અને દીકરીને હજુ મેં આઈપેડ નથી આપ્યો, આઈપેડ. હવે તમે માફ કરજો, હું અત્યારે હાથ અંદર કરાવું ડોક્ટર સાહેબ, તો અહીંયાથી કેટલા મા બાપ એવા છે કે પર્સનલ વ્હીકલ આપેલું છે, પર્સનલ મોબાઈલ આપેલો છે, અને પછી આપણે ઉમ્મીદ રાખીએ છીએ કે બાયાજી પુસ્તામી પેદા થાય. ના થાય, ક્યારેય ન થાય. એના માટે તમારે શું કરવું એ હું આગળ કહું છું કે જો તમારે એવી ઔલાદ પેદા કરવી હોય તો એના માટે એવી મા બી બનવું પડે, એવું બાપ બી બનવું પડે, એ હું આગળ કહું છું. તો બેટા, મોબાઈલથી દૂર રહો. શાનાથી દૂર રહો? કોઈ જરૂરિયાત નથી, ભણવાની ઉંમરમાં એનાથી બેટા દૂર રહો. આટલી વસ્તુ તમારી જિંદગીમાં હશે અને દિલદારીની સાથે તમે એજ્યુકેશન લેશો તો હું એવું માનું છું કે દુનિયાની કોઈ તાકાત નથી કે જેની સામે આપણે નીચા હોવું જોઈએ. કોઈ તાકાત નથી. જો તમારી સાથે ઇલ્મ હશે, એજ્યુકેશન હશે અને દીન બી હશે, અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જે મેસેજ છે, એમની જે સુન્નતો છે, અલ્લાહના નબીએ જે મેસેજ આપ્યો છે, અલ્લાહે જે સંદેશો આપ્યો છે, હું આપને છોકરાઓને લાસ્ટ વાત કહું છું કે બેટા મારી એક આપને નસીહત છે કે જો આટલી વસ્તુ તમે ડેવલપ કરશો તો હું હંમેશા માટે એક વાક્ય મારા વિદ્યાર્થીઓને કહું છું કે બેટા જે લોકો એવું કહેતા હોય ને કે તું ડોક્ટર ન બને, તું એન્જિનિયર ન બને, એવા લોકોને છેલ્લો એક મારો શેર સંભળાવી દેજો. એવું કહું છું, इश्क में जीत के आने के लिए मैं काफी हूं, मैं अकेला ही जमाने के लिए काफी हूं. इश्क में जीत के आने के लिए मैं काफी हूं, मैं अकेला ही जमाने के लिए काफी हूं, मेरी हर हकीकत को ख्वाब समझने वाले. કદાચ અકબર સાહેબ આ વિઝન લઈને બેઠા છે કે આ સમાજના, આપણા સમાજની દીકરીઓ, જો હું તમારો સમાજ નહીં કહેતો, મારા સ્પીચમાં સાંભળજો અકબર સાહેબ, હું મારો સમાજ કહું છું, એટલે હું બી એઝ અ મુસ્લિમ, એટલે આ દીકરા દીકરીઓ બી મારી પોતાની છે. એટલે એક વસ્તુને સમજજો કે આપણા સમાજની આ દીકરા અને દીકરીઓ ડોક્ટર બને, એન્જિનિયર બને, જો એવું વિઝન લઈને બેઠા હોય અને જે તમને એવું કહેતા હોય ને કે તારાથી ન થાય, એને કહેજો इश्क में जीत के आने के लिए मैं काफी हूं, मैं अकेला ही जमाने के लिए काफी हूं, मेरी हर हकीकत को ख्वाब समझने वाले, मैं आपकी नींद उड़ाने के लिए मैं अकेला ही काफी हूं, मैं आपकी नींद उड़ाने के लिए मैं अकेला ही काफी हूं. હવે આ બધી જ વસ્તુઓને બેટા જિંદગીમાં હાંસલ કરવી હોય તો પહેલી વસ્તુ એ આવે છે કે બેટા આપણા મા બાપની ફરમાબરદારી કરો. આજે અક્ષર જગ્યા પર મારે સ્પીચ આપવા જવાનું થાય છે ગેસ્ટ તરીકે. મારી પાસે એવા કેસીસ આવે છે કે મુસ્લિમ, જાવેદભાઈ જાણે છે કે મુસ્લિમ સમાજની અંદર મા બાપ પોતાની ઔલાદથી પરેશાન છે. ભાઈ શા માટે? બેટા યાદ રાખો, હદીસમાં છે કે જે માણસ મા બાપનો નાફરમાન હોય, બરાબર સમજો, મા બાપને તમારી સૌથી વધારે ચિંતા છે, કારણ કે મા બાપને સૌથી વધારે 2 ટાઈમ પર ખુશી થાય. એક દીકરો કે દીકરી જન્મ લે ત્યારે, અને એક જ્યારે એનું સન્માન થતું હોય ને ત્યારે સૌથી વધારે એને પ્રાઉડ ફીલ થાય. એને પૂછો, આ મા બાપને પૂછો કે જેમનું સન્માન થયું છે એણે એના બાળકનો ફોટો કેવો લીધો હશે, એ આજે સ્ટેટસ પર મૂકશે. ભાઈ શા માટે? એને પ્રાઉડ છે. તો બેટા એવું ન કરો. અને ખાસ દીકરીઓને મેસેજ આપું છું કે બેટા તમને નથી ખબર, તમારા એજ્યુકેશન માટે તમારા બાપે પોતાના શરીર પર ઠીંગણા માર્યા છે. બરાબર સમજો મારી વાતને કે તમારું એજ્યુકેશન માટે એને શરીર પર ઠીંગણા માર્યા છે, પણ એને ક્યારે પણ તમારા શરીર પર ઠીંગણા નથી આવવા દીધા. એ માને પૂછો કે 105 ડિગ્રી ટેમ્પરેચરની અંદર એને કોઈના ઘરના વાસણ માંજ્યા હશે, પણ એટલા માટે માંજ્યા હશે કે મારો દીકરો અને મારો દીકરી એક સારું એજ્યુકેશન આવે. તો બેટા એવું કામ ન કરો કે કાલે તમારા મા બાપની પરવરિશ પર કોઈ આંગળી ચીંધે. તમારા મા બાપની એજ્યુકેશન ખૂબ લો, પણ મા બાપની ઇજ્જતને ધ્યાનમાં રાખો. એવું ન બને કે કાલે તમારા કોઈ એવી વસ્તુથી તમારા બાપે સમાજની અંદર નીચું મસ્તક કરીને ચાલવું પડે. એવું કામ ન કરો કે તમારી કોઈ એક વસ્તુથી તમારા ભાઈએ સમાજની અંદર નીચું કરવું પડે. બેટા એવું કામ ન કરો. એ મારી આપને પર્સનલી રિક્વેસ્ટ છે, કારણ કે તમે હઝરતે ફાતિમા રઝિયલ્લાહુ તાલા અન્હાની લગતે જીગર છો, એમના રસ્તા પર ચાલવા વાળી શહેઝાદીઓ છો.
એટલે બેટા એવું કામ ન કરો, એવું કામ ન કરો, કારણ કે તમને નહીં ખબર તમારા મા બાપનું તમે અરમાન છો, તમારા ભાઈનું તમે સ્વાભિમાન છો. સમાજની અંદર તમારાથી લોકોને બહુ અપેક્ષાઓ છે. એટલે બેટા એવું કામ ન કરો, મા બાપની ફરમાબરદારી કરો, એમની નાફરમાની ન કરો. અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક વખત ઈશાની નમાઝ પઢીને મસ્જિદ નબવીની અંદર ગમગીન બેઠા હતા. એમણે સહાબાએ પૂછ્યું કે અલ્લાહના રસૂલ, આજે તમારો ચહેરો ગમગીન છે, શું છે? તો એમણે એક લફ્ઝ કહ્યો કે સાહબા, मुझे मेरी माँ याद आ गई कि जब मैं दुनिया में आया मेरा बाप नहीं था. अल्लाह नबी जब दुनिया में आया ने ત્યારે બાપ દુનિયાથી જતા રહ્યા હતા, એ યતીમ હતા. અને મારી 6 વર્ષની ઉંમર પર મારી માનો પણ ઇન્તેકાલ થઈ ગયો. કે જ્યારે મારી માનો ઇન્તેકાલ થયો ને ત્યારે કબીલાવાળા જ્યારે એને કબ્રસ્તાનમાં લઈ ગયા ત્યારે હું માસૂમ હતો, 6 વર્ષનો. હું રડતો હતો અને મારા મોંના અલ્ફાઝ એ હતા કે હમણાં મારી માં આમીના ઉપસર મુહમ્મદને ગોદમાં લેશે, તમે એને દફન ન કરો. એમણે એમના મોટા મોટા હાથથી કબર પર માટી નાખી. મેં મારા માસૂમ હાથથી એ માટીને હું પાછી લાવતો. સાહાબા કાશ કે હું મસ્જિદ નબવીની અંદર હોત અને ઈશાની ઇમામત કરાવતો હોત અને મારી માએ એવું કીધું હોત કે બેટા મુહમ્મદ, તો હું ત્યાંથી રકાત તોડીને મારી માગે જતો રહ્યો. સમજવાની બેટા જરૂર છે કે એક માની મા બાપની ફરમાબરદારી અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આપણને કેવી શીખવાડી છે. તો બેટા આપ ખૂબ ભણો, પણ તમારા તેવર તમારા મા બાપની સામે ન બતાવો. એ ઊભા હોય એમની પહેલા બેસવાનો આપને અધિકાર નથી. હઝરત ઉમર તો એવું ક્યાં સુધી કહે છે કે મારા બાપ ચાલતા હોય અને કદમ બી પડી જાય તો સમજી લો, બાપ ચાલતા હોય અને એમની પહેલા જો મારો કદમ બી પડી જાય તો એ દરેક કદમ પર હું ગુનેગાર. એ ચાલતા હોય અને મારો કદમ બી એમની આંખ પડી જાય તો હું ગુનેગાર. એટલે આજ मैं એટલું કહું છું कि माँ बाप का दिल जीत लो, कामयाब हो जाओगे. माँ बाप का दिल जीत लो, कामयाब हो जाओगे. वरना सारी दुनिया जीत कर भी हार जाओगे. वरना सारी दुनिया जीत कर भी हार जाओगे. लोग कहते हैं ना कि हाथ की लकीर अच्छी नहीं तो किस्मत अच्छी नहीं. लोग कहते हैं, लोग એવું કહે છે ને કે હાથની લકીર अच्छी नहीं तो सारी नहीं तो किस्मत अच्छी नहीं. लोग कहते हैं ना कि हाथ की लकीर अच्छी नहीं तो किस्मत अच्छी नहीं. लेकिन मैं आज इस स्टेज पर से बुलंद आवाज में कह रहा हूं, सर पर अगर माँ और बाप का हाथ हो तो किसी लकीरों की कोई जरूरत नहीं, किसी लकीरों की कोई जरूरत नहीं. तो जो बेटा છે તો એમની કદર કરો, એમની કામયાબી માટે દુઆ કરાવો. અને લાસ્ટની અંદર આપને નસીહતની સાથે અહીંયા બેઠેલા જે મા બાપ છે અને જે વડીલ છે, મારા કરતા ઉંમરમાં મોટા છો, મારું નાનું મોં અને મોટી વાત થશે પણ હું આપના સમાજનો છું, મારી જિમ્મેદારી બને છે. તો હું આપને બી કહું છું કે યાદ રાખો, એઝ અ મા બાપ તરીકે તમે તમારી ઔલાદ માટે અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું છે કે જેવી રીતે ઔલાદના મા બાપ પર હક છે એવા મા બાપના ઔલાદ પર હક છે. જો તમે તમારી ઔલાદને જન્મ આપ્યો, એનું સારું નામ રાખ્યું અને તમે એની સારી તરબિયત કરી તો એવું સમજી લો કે અલ્લાહના નબીનો ઇશારો છે કે બાપ જન્નતી છે, માં જન્નતી છે. જો આપણે એના મેળવવા હકદાર બનતા હોય તો કદાચ અહીંયા ખેતીવાળો સમુદાય છે, 1 વીઘા ઓછો ખેતરમાં ખેડશો ને તો ચાલશે, 1 દુકાન ઓછી રહેશો તો ચાલશે, પણ યાદ રાખો કે તમારા બાળકોને સમય ના આપ્યો તો તમે આખી જિંદગી રડશો. બાળકને સમય આપો, એમને કમસે કમ પૂછો, એ તમારી જિમ્મેદારી છે. એક મા બાપ તરીકે તમારી રિસ્પોન્સિબિલિટી છે. અને અહીંયા મોટી સંખ્યામાં જ્યારે લેડીઝ હાજર છે ત્યારે મારે આપને કહેવું છે, જેમાં મેં વાતને વચ્ચે કટ કરી હતી કે જો તમે એવું ઈચ્છતા હોય કે મારી ગોદની અંદર પાલવાવાળું બાળક એ બાયઝીદ બુસ્તામી બને, અબ્દુલ કાદર ઝિલાની બને, તો આપણે કેવી માં બનવું જોઈએ? આપને ખબર હોવી જોઈએ એક હદીસમાં છે કે ઔલાદનો પહેલો મદ્રસો, પહેલી એજ્યુકેશન, પહેલી યુનિવર્સિટી, પહેલી સ્કૂલ એ માની ગોદ છે. જે બાળક માની ગોદમાં શીખે છે ને એ દુનિયાની કોઈ યુનિવર્સિટીમાં ન શીખે. બાયઝીદ બુસ્તામી રહેમતુલ્લાહ અલૈહનું નામ આપણે ઇતિહાસમાં સાંભળ્યું હશે, સાંભળ્યું છે ને? એ નાના હતા, એમના બાપ દુનિયાથી ગુજરી ગયા, એમની માં હતી માં, એમણે આંગળી પકડી અને મદ્રસાની અંદર, અહીંયા બેઠેલી માં બહેનો મારી વાતને બહુ ધ્યાનથી સાંભળજો,
ચિંતા ન કરો, હું એન્ડિંગ તરફ છું, તમારો સમય વધારે નહીં લઉં. હું પણ 160 કિલોમીટર દૂરથી આવ્યો છે, એટલે કે હું તમને સહેલા થોડા બહાર જવા દઈશ. સમય તો અકબર સાહેબ લઈશ જ, તમે બોલાવ્યો છે જે માટે, બરાબર ને? તો બાયજી ગુસ્સામીને એમની માએ મદ્રસાની અંદર મૂક્યા નાની ઉંમરમાં, અને ઉસ્તાદને વસિયત કરી, ટીચરને, કે જ્યાં સુધી એ પૂરેપૂરા ઇલ્મ હાસિલ ન કરે એમને ઘરે પાછા મોકલવાના નહીં. બહુ ધ્યાનથી સાંભળજો. થોડો સમય પછી બાયઝીદને એમની માં યાદ આવી ગઈ. કારણ કે નાના હતા ને, આપણને આટલી ઉંમરે જો મા બાપ યાદ આવતા હોય તો એ તો માસૂમ હતા, બાપ નહોતા, યતીમ હતા. એટલે એમણે ઉસ્તાદને કીધું કે ઉસ્તાદ, ટીચર, મારી માની યાદ સતાવે છે, મને ઘરે જવા દો. તો ઉસ્તાદને માની વસિયત યાદ આવી કે એને ઘરે ન મોકલવા. એટલે ઉસ્તાદે કીધું છૂટવા માટે 4-5 કલાકનો સબક આપી દીધો, અને એવું કીધું કે જો તમે આ સબક સંભળાવી દો તો હું તમને છુટ્ટી આપું. તો અલ્લાહે ઝહેન બી એવું આપેલું. 10 મિનિટની અંદર પાછા આવી ગયા, અને આવીને કીધું કે ઉસ્તાદ સબક રેડી છે. હવે ઉસ્તાદ જોડે કોઈ બહાનું રહ્યું નહીં, એટલે ઉસ્તાદે કન્ડિશન કરી. કારણ કે અમે શિક્ષકો કન્ડિશન બહુ કરી, અકબર સાહેબ, હે ને? હા, કન્ડિશન બહુ કરી, આવું કરો તો આવતા, ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ, તમે મહેનત કરશો તો પાસ થશો, એ અમારી કન્ડિશન હોય. એટલે પેલા ટીચર ઉસ્તાદે બી કન્ડિશન કરી કે જાઓ ખરા, પણ તરત જાઓ એવા પાછું આવવાનું. તો કે કશો વાંધો નહીં, ખાલી માને જોઈને પાછી આવી જઈશ. ઘર પર ગયા, દસ્તક આપી કે માં, માં, અંદરથી અવાજ આવી, કોણ? તો કે માં તેરા બાયઝીદ. તો કે મેરા બાયઝીદ નહીં હો सकता. એની માની આંખમાં આંસુ છે. બહારથી પેલા છોકરાએ કીધું બાયઝીદે કે માં હું તારો બાયઝીદ છું, મને તારી યાદ સતાવી. માં, બાપ તો છે ને કે જે મારા માથા ઉપર હાથ મૂકી શકે, એક મારી માં છું તું. માં તારી યાદ સતાવી, ઉસ્તાદની પરમિશન લઈને આવ્યો છું માં, કે તું ખાલી દરવાજો ખોલી દે. માં બહુ રિક્વેસ્ટ કરી. માએ અંદરથી કીધું કે મેરા બાયઝીદ નહીં હો सकता, मेरा ये बायज़ीद को मैं अभी मदरसा छोड़ के आई हूं, मैं अभी मदरसा छोड़ के आई हूं. माए दरवाજો ન ખોલ્યો. આખરી રિક્વેસ્ટ બાયઝીદે કર્યું કે માં, મારી આંખમાં આંસુ છે, તું દરવાજો ખોલ દે, તારો દીદાર કરીને હું પાછો જતો રહીશ. એમણે દરવાજો ન ખોલ્યો. બાયઝીદની આંખમાં આંસુ છે, માસૂમ છે. જતા પાછું વળીને કહે છે કે માં ચિંતા ન કરીશ, હવે તારો બાયઝીદ ક્યારે પાછો નહીં આવે જ્યાં સુધી એ પૂરો ઇલ્મ હાસિલ ન કરી લે. બતાવો એ માં દિલ ક્યાંથી લાગી હશે? અને આપણે અહીંયા તો 60 દઈને ભાગને દરવાજો ખોલાઈએ બેટા. એટલે આપણા બાળકો ઇલ્મથી મહેરૂમ છે. દિલ બાયઝીદની માં જેવું રાખો. આંખમાં આંસુ છે, એમને ખબર હતી કે મારો બાયઝીદ છે, પણ એને દરવાજો ન ખોલ્યો. થોડા સમય પછી પૂરો ઇલ્મ હાસિલ કરીને બાયઝીદ આયા. દરવાજો ખોલાયો. માની ઉંમર ઝરીફી થઈ ગયેલી, બુઢાપો થઈ ગયેલો. દરવાજો ખોલ્યો તો કે માં, મેં તેરા ही बायज़ीद. તો દરવાજો ખોલ દીધો, અને કીધું કે બેટા સીના પર લગાવ્યો, અને આંખમાં આંસુ છે. અને માએ રડતા રડતા કીધું કે બેટા બાયઝીદ, મને ખબર હતી કે એ દિવસથી તું જ મારો બાયઝીદ છે, પણ જો મેં એ દિવસે દરવાજો ખોલ્યો હોત, જો મેં એ દિવસે દરવાજો ખોલ્યો હોત, જો મેં એ દિવસે દરવાજો ખોલ્યો હોત, તો બેટા અલ્લાહ તારી પર ઇલ્મનો દરવાજો બંધ કર દો. સમજો કે મેં કેમ મક્કમ રહ્યા. આજે આપણે આપણા બાળકોને બાયઝીદ જેવી માં બનો, તો અલ્લાહ તમારા ગોદની અંદર પાલવાવાળું બાળક એ બાયઝીદ ગુસ્તામી જેવું ઇલ્મથી અલ્લાહ નવાઝશે. અબ્દુલ કાદિર જીલાની વોસ્પાદ અલ્લાહ બનાવશે. એના માટે તમારે પણ કિરદારની જરૂરિયાત છે. અને લાસ્ટની અંદર હું એટલું કહું છું કે એમના માટે દુઆઓ કરો. આપની દુઆઓની બહુ જરૂર છે. આપની દુઆઓથી એમનું મુકદ્દર બને છે, અને મા બાપની દુઆઓને આસમાનમાં કોઈ પડતો નથી. શેખ અબ્દુલ રહેમાન બિન સુદેશ, આંખમાં આંસુ છે, હરમના ઇમામ છે. એમણે રડતા રડતા કહ્યું કે હું નાનો હતો, મારી માએ કીધું કે બેટા સુદેશ, જા ઘરે ગેસ્ટ આવ્યા છે, થોડું વસ્તુ બજારમાંથી લેતો આય. તો હું લેવા માટે ન ગયો. મેં મારી માને ના પાડી કે મામાનો રમવાનો સમય છે, હું લેવા થોડો જાઉં. એમની માં પોતે લઈ આવ્યા, ખાવા બનાવી દીધું, ગેસ્ટને દસ્તરખાન પર બેસાડ્યા, દરેક વસ્તુઓ રેડી કરી દીધી. બાય શેખ સુદેશ બહાર ગયા, દસ્ત માટી લીધી અને ખાવાની અંદર આમ ફેંકી દીધી. બતાવો, આપણે હઈએ તો આપણી ઔલાદને શું કહીએ? સાહેબ શું કહીએ? મારી મોંમાંથી નીકળે એવું બોલીએ ને. પણ શેખ સુદેશની આંખમાં આંસુ છે, અને કહે છે મને એ
રડતે રડતે કહે છે કે મારી માની આ દુઆઓ યાદ આવે છે કે જ્યારે મેં આ શરારત કરી, મારી માએ રડતા રડતા કીધું કે જે અલ્લાહ તને સુદેશ હરમનો ઇમામ બનાવે તો તને ખબર પડે કે દુનિયાની અંદર રિસ્પોન્સિબિલિટી શું છે. આજે હું હરમનો ઇમામ એ મારી માની દુઆઓની બરકતથી છું. હવે વિચારો, આપણે બનવું છે ડોક્ટર, આપણે સાયન્ટિસ્ટ બનવું છે, આપણે સારા પ્રોફેસર બનવું છે, તો બેટા મા બાપની દુઆઓ, એમને કહો કે તમારા મુસ્તકબિલ માટે દુઆઓ કરે, એને કોઈ પડદો નથી. અને જો ઇન્શાઅલ્લાહ આટલું કરશું તો અકબર સાહેબ, અલ્લાહની જાતથી ઉમ્મીદ છે કે આજનો કાર્યક્રમ આપણો સફળ છે, અલ્લાહને ત્યાં કબૂલ છે કે ઇન્શાઅલ્લાહ મા બાપ દુઆઓ કરે અને તમે મહેનત કરો. દુનિયાની કોઈ તાકાત નથી કે તમારા મુસ્તકબિલને ન બનાવે, કોઈ તાકાત નથી. અને અંતમાં સમાજ બી જ્યારે ભેગો થયો છે, અકબર સાહેબે હમણાં એક દર્દભરી વાત કરી રહ્યા હતા. કંઈક પૈસા માટે 4 જણાએ સપોર્ટ કર્યો, એ કર્યું ને, જો યાદ રાખો, મને કોઈ કશું ક્યારેય કહેતું નથી કે આ બોલજો, આ મારો શબ્દ યાદ રાખજો, પણ હું જે સાંભળું છું ને એમાંથી જ લઉં છું. પણ તમે મારા છો એટલે મારી જિમ્મેદારી છે કે આ બચારા વડીલ લોકો છે. આપણી જવાબદારી એ બને કે જ્યારે વડીલો તૈયાર થયા હોય અને જો એજ્યુકેશનમાં કામ કરતા હોય તો આપણા નવજવાનોની જવાબદારી બને છે કે આપણે એમને પૂરેપૂરો સહકાર આપીએ. અને આપણે બી કહું છું, એવા લોકો બી આવશે કે જે 100 રૂપિયાની પાવતી નહીં પડાવતા, પણ સાંજે એવું કહેશે કે અકબર સાહેબ હિસાબ આપો. સમજ્યા ને વાત ને? તો આપણે એમને હિસાબ આપવાનો, આપણે એમને આપવાનો. કેમ કે આપણે કામ કરવું છે, આપણે સમાજ માટે કરવું છે, આપણે આપણી વાહવા લેવામાં. હું બી અલ્લાહ મારી પાસે નાની ઉંમરમાં કામ, હું બહુ જગ્યા પર ટ્રસ્ટોમાં જોડાયેલો છું, જાવેદભાઈ બી બધે જોડાયેલા છે, અમે બી સમાજનું કામ કરીએ છીએ. બોલનારા અમને પણ બોલે છે, પણ આપણે બેરા થઈ જવાનું, કામ કરતું રહેવાનું. અને એક વાત કહીને મારી વાતને ખતમ કરું છું. સમાજના લોકો છો એટલે કે એક યુવાનશ્રી અને એક ગરડોશ્રી બંને વચ્ચે અનબન થઈ ગઈ, એમના વચ્ચે અબોલા થઈ રહ્યા. તો એકવાર ગરડોશ્રી જંગલમાં ફરી રહ્યો હતો, તો કૂતરાઓએ એને ઘેરી લીધો ચારે બાજુથી. તો આ વસ્તુને પેલા યુવાનસિંહે ખૂણામાંથી જોઈ લીધી કે ગરડાસિંહને ઘેરી લીધો છે, એટલે એને દૂરથી ત્રાળ નાખી, કૂતરાઓ ભાગી ગયા. તો પેલા ગરડાસિંહે પેલા યુવાનસિંહને એવું કીધું કે તું તો મારા પાસે કેટલા સમયથી બોલતો નથી, મારી સાથે વાતચીત નથી કરતો, તો આજે તે મને હેલ્પ કેમ કરી? તો અહીંયા બેઠેલા યુવાન અને ઉંમરલાયક દરેકને કહું છું કે પોઈન્ટ ટુ બી નોટેડ, આન્સરને તમારી દિલની ડાયરીમાં નોટ કરી લો. એ યુવાનસિંહે કહ્યું કે સમાજમાં, સોસાયટીમાં એટલી બધી પણ અનબન ન હોવી જોઈએ કે જેનાથી કૂતરા ફાયદો ઉઠાઈ જાય. સમજ્યા કે ન સમજ્યા? મારી વાતને સમજ્યા? એટલી ન હોવી જોઈએ કે એનાથી કૂતરા ફાયદો ઉઠાઈ જાય. મતભેદ બધે રહેવાના, મનભેદ નહીં રાખવાના, બધા સાથે મળીને ચાલો. તો અલ્લાહની જાતથી ઉમ્મીદ છે કે ઇન્શાઅલ્લાહ આવનારો સમય આપણા મુસ્તકબિલનો હશે. આપણા દીકરા અને દીકરીઓનું ફ્યુચર બ્રાઇટ જ છે, ઇન્શાઅલ્લાહ બ્રાઇટ જ રહેવાનું. ફરી કદાચ અકબર સાહેબ અમને બોલાવે ન બોલાવે, પણ અમને મેસેજ આવ્યો કે અહીંયાથી સારા ડોક્ટર, સારા એન્જિનિયર, સારા એડવોકેટ, સારા એવન્ગેટ, ત્યારે અમને ગદગદ થશે કે અલ્લાહે અમારાથી એ કામ લીધું કે અમારું જાવેદભાઈનું, બીજા પેલા સાહેબનું અને બીજા અન્ય કેસનું આટલા દૂરથી આવું એ અલ્લાહે કબૂલ કર્યું છે. અને અમે કોઈ વસ્તુ માટે નહીં, અમે તો ખ્વાહિશ અમારી પોતાની માટે કે અલ્લાહ કાલે અમને પૂછશે કે અલ્લાહે તને ઇલ્મ આપેલું, તને એજ્યુકેશન આપેલું, તો એનાથી શું કર્યું? તો કાલે અમે અલ્લાહને કહી શકીએ કે અલ્લાહ, એક અમારી દિલનો અરમાન હતો કે અમારી કોમ પાછળ, મારા સમાજ પાછળ એ વસ્તુ જાય અને કદાચ એ અમારી નજાતનો જરિયો બની જાય. સમજ્યા ને? અને આપને બી કહું છું, મેં જોયું હમણાં બધા સારી પોસ્ટ વાળા મને અમે મુલાકાત કરી, કોઈ આઈપીએસ છે, બરાબર છે, કોઈ ડીવાયએસપી છે, કોઈ બેંકની અંદર છે, સારી પોસ્ટો પર છો. અલ્લાહ તમારા જાન, માલ, ઇજ્જત, આબરૂની અંદર અલ્લાહ ખૂબ વધારો કરે, અલ્લાહ તમને ખૂબ તંદુરસ્તી આપે. પણ યાદ રાખજો કે અલ્લાહે તમને જિમ્મેદારી આપી છે. સમાજની અંદર અલ્લાહે તમને માલવાળા બનાવ્યા છે, સમાજની અંદર અલ્લાહે તમને ડેઝિગ્નેશન વાળા બનાવ્યા છે, સમાજની અંદર અલ્લાહે તમને નોલેજ આપ્યું છે, સમાજની અંદર અલ્લાહે તમને તંદુરસ્તી આપી છે. તો તમને પદ એટલા માટે આપ્યું છે કે તમે સમાજની ખિદમત કરો. અને જો ન કરી તો કાલે અલ્લાહ મેદાને મહેશરમાં પૂછશે કે મેં તને સમાજની અંદર ઊંચા હોદ્દા પર બિરાજમાન કર્યો, પણ તે કોમનો શું હક અદા કર્યો? તો પછી તમારે ને મારે જવાબ આપવો અઘરો બને. એટલે ઇન્શાઅલ્લાહ આપણે સૌ સાથે મળીને આપણા સમાજની, આપણા મુસ્તકબિલની, આપણે તરક્કી માટે
આપણે સૌ દુઆઓ કરીએ અને અલ્લાહ અમારા સૌનું આવવાનું આજની જે પણ વાતો છે અલ્લાહ આપણે સૌથી પહેલી મારી જાતને પછી આપણે સૌને અમલ કરવાની અલ્લાહ તૌફીક આપે. અલ્લાહ આ જે કાર્યક્રમ છે અલ્લાહને કામયાબ કરે. જે લોકોએ ફિકર કરી છે અકબરભાઈ વાટિયા સાહેબ, એમની સમગ્ર ટીમ, યુવાન ઉમરલાયક, મેં હમણાં જોયું, મેં ઇમરાનભાઈને કીધું, જાવેદભાઈને કીધું કે સાહેબ એક વસ્તુ મેં નોટ કરી અહીંયા આ જગ્યા પર, જાવેદભાઈ બરાબર ને, કે અહીંયા ઉમરલાયક માણસો બી કામ કરે છે. મેં એમને એ જ કીધું કે તમે જુઓ, જોવા જેવું છે કે યંગ કામ કરે, એજડ માણસ ખાલી ઈશારા કરે, પણ અહીંયા ઉપદેશક નહીં પણ ઉદાહરણરૂપ બનો. મોટા મોટા ઉદ્દેશો નહીં પણ પોતાની જાતને પહેલી પ્રેઝન્ટ કરી. આ બી અલ્લાહના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સિફત છે કે અલ્લાહના નબી પહેલા પોતે કરતા હતા, પછી સાહાબાને કહેતા હતા. તો આ વસ્તુ પણ અમને અહીંયા ગમી. અલ્લાહ પ્રોગ્રામને કામયાબ કરે. અલ્લાહ અમને અહીંયા બોલાવ્યા, અમારું સન્માન કર્યું છે એ બદલ અમે તમારા સમગ્ર અકબરભાઈ વાટિયા સાહેબ, એમની સમગ્ર ટીમ, એમનો અમે દિલથી આભાર માનીએ છીએ કે મારા જેવા એક નાના વ્યક્તિને પણ આપ મહત્વ આપીને આ સ્ટેજ પર અહીંયા બેસાડીને મને બોલવાનો મોકો આપ્યો, મારું સન્માન કર્યું, મારા સાથી મિત્ર જાવેદભાઈનું સન્માન કર્યું, ઇમરાનભાઈનું સન્માન કર્યું. અલ્લાહ અમે દુઆ કરીએ છીએ કે તમે અમારું એવું સમજી લો કે આ ધરતી પર તમે અહીંયા સન્માન કર્યું છે. અલ્લાહ તમારા સૌનું કાલે જન્નતુલ ફિરદૌસની અંદર ફરિશ્તાઓ અને જન્નતી હૂરોની સાથે અલ્લાહ તમારું સન્માન કરે. એવી દુઆઓની સાથે હું મારી વાતને પૂરી કરું છું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. અત્યારે મેં જે જરા ઇદ્રીસ સાહેબ કહેમડ્યા, તમે કેટલું શીખ્યા એ તો તમે જાણો, પણ હું ઘણું શીખી ગયો. ઇદ્રીસ સાહેબ, મને ઘણું શીખવા મળ્યું છે. કારણ કે તમારી પાસે જે શ્રેષ્ઠ વસ્તુ છે એ તમે શીખશો. અને જાવેદ સાહેબ છે, ઇરશાદ સાહેબ છે, વાટિયા સાહેબ છે, કચોટ સાહેબ છે, અકબર મુલ્લા સાહેબ છે અને દીગર જે મહેનત કરવાવાળા અને જે અગ્રણીઓ છે એમની હાજરી બતાવે છે કે એ હાજરી કહે છે કે આ જલસો છે ને એ કામયાબીની નિશાન છે. એટલે હું હજી થોડુંક કામ પણ લઈશ ઇરશાદ સાહેબ પાસેથી. તેઓ 10મા સમાજના પ્રથમના 10મા ધોરણના સમાજના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ભાઈઓનું સન્માન કરશે. હવે હું 95.67% તાળીઓ, અમારું બોલવું પડશે યાર. 95.67%, 574 માર્ક વિરમગામ અને પ્રથમ નંબરે ખેડૂવાળા અય્યાન મહિયુદ્દીનભાઈ જે આવી અને પોતાનું ઇનામ ગ્રહણ કરશે. સુબહાનલ્લાહ. એક કુરાન હાફિઝ પણ છે આ વખતે ત્યાં. અલ્હમ્દુલિલ્લાહ, 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 સુબહાનલ્લાહ. એનો કીધું કે આપણી ઉંમરના છોકરાઓ જો કુરાન હાફિઝ થઈ જતા ને આ પુસ્તકો કાંઈ નથી, એવું હમણાં થોડી વાર મેં પહેલા કીધું હતું. પણ તમે બધું વિસ્તાર સાહેબનું કીધેલું યાદ રાખો, મારું થોડુંક રાત આપજો. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. બીજા નંબરે 80.70%, 481 માર્ક, ગામ પાટડી. બીજા નંબરે વડગામમાં મોહમ્મદ સિદ્દીક મહિયુદ્દીનભાઈ, વડગામમાં મોહમ્મદ સિદ્દીક મહિયુદ્દીનભાઈ. સુબહાનલ્લાહ. એમની કીટ આપો. મેડલ પહેરાવીને સન્માનિત કરી રહ્યા છે, સન્માન પત્રક આપી રહ્યા છે અને એમની કીટ પણ આપી રહ્યા છે. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. 78.83%, 473 માર્ક, ઉપરિયાળા. ત્રીજા નંબરે વોરા મોહમ્મદ સોહેલ અલ્તાફભાઈ. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ. આભાર ઇરશાદ સાહેબ. હવે લખતર ગામના વડીલ જનાબ અબ્દુલભાઈ કચોટ, જેઓ 12 ધોરણના સામાન્ય પ્રવાહના સમાજના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ભાઈઓનું સન્માન કરશે. જનાબ અબ્દુલ કચોટ સાહેબ.
79.86%, 559 માર્ક. વઢવાણથી પ્રથમ નંબરે વડાવરિયા અર્શ યુનુસભાઈ. એ આવે તો અમને તાળી વાગવી જ જોઈએ હો. વાહ. આ બાજુ વાહ ભાઈ વાહ. મહાન મહાન મહાન. બીજા નંબરે 72.29%, 506 માર્ક. ગામ વિરમગામ. બીજા નંબરે ઘાંચી મુજમ્મિલ મોહમ્મદ હનીફ. સાઈઝ નાની લાગે પણ ઊંચાઈ ઉપર ગણ્યા થાય હો. ભલે સાઈઝ નાની લાગે. આ બાજુ 67.43%, 472 માર્ક. ગામ જેનાબાદ. મલ્લા અરમાનભાઈ અનવરભાઈ. મલ્લા અરમાનભાઈ અનવરભાઈ. વાહ સુબ્હાનઅલ્લાહ. ચલો આ બાજુ આભાર અબ્દુલભાઈ, આપની સેવાઓ બદલ ખૂબ ખૂબ આભાર. હવે હું જે આશ્વાસનની નામો છે એ દરેક બાળકોના. હા હા ઘણા બાકી છે ઘણા બાકી છે. હા ઘણા બાકી છે, ચિંતા ના કરો. એટલે હું વધારે ફટાફટ બોલી દઈશ. ભૂખ તો નથી લાગી ને? મારી ચિંતા નથી, હું તો અઢી વાગે ખાઉં છું. ના પણ આ બેઠા છો ને એ તમારી સાહેબ તમારી જે લાગણી છે ને એ બતાવે છે. એક ઓલા નેતાજી માટે જોક હતો, મુझे बहुत फिक्र थी अपने देश की, जो पेट जो भर गया तो बस नींद आ गई. એવું નથી. આમાં ઘણી વખત એવું થાય કે ઇનામવાળા જતા હતા, માયા છેલ્લા વાક્ય હોય બિચારા કરીને બેઠા હોય. શું પણ એવું ન થાય કે मुझे बहुत फिक्र थी अपनी कौम की, मेरा काम जो हो गया तो मुझे काम आ गया. એવું ન થવું જોઈએ. હા મને બહુ આનંદ છે ખરેખર. હા તમને સારું લગાડવા માટે કહેતો, કારણ કે એ મારી ફિતરત પણ નથી. કોઈ સારું લગાડવાની મારી ફિતરત પણ નથી. પણ એવો શોખ જ નથી કે કોઈની તારીફ કરું ખોટી. પણ જે હું જોઉં છું એ બોલું છું, એટલે જ મને યાદથી અહીંયા બોલાવે છે. અલહમદુલિલ્લાહ. હવે માર્ચ 2025માં લેવાયેલી ધોરણ 10ના વિદ્યાર્થીઓ જે છે 32 ગામ ખેડૂવાળા પંચના વિદ્યાર્થી ભાઈઓની યાદી બોલી. હું સૌપ્રથમ બોલાવીશ અહેમદભાઈ આદમભાઈ કેરારિયાને, જેઓ અહીંયા આવશે. આભાર અહેમદ સાહેબ. હવે તેઓ જે બાળકોને એમના હસ્તક ઇનામ લેવાનું છે એમને હું બોલાવીશ. 70.83% દૂધ ખાધી વોરા અલ્ફાજ મુસાભાઈ, જેઓને CBSE માં તાલીમ લીધી છે. વોરા અલ્ફાજ મુસાભાઈ દૂધ ખાધી. ત્યારબાદ 70.50%, 423 માર્ક લઈને આવે છે સુરેન્દ્રનગરથી મેતર અરમાન ફરીદભાઈ. મેતર અરમાન ફરીદભાઈ. ત્યારબાદ હું બોલાવીશ 67.83%, 407 માર્ક ચિકાસરથી. વાહ. અને હું ઘરે જઈને ચિકાસર બોલીશ. દરવડિયા મોહમ્મદ સુફિયાન સબીરભાઈ. આ બાજુ આભાર અહેમદ સાહેબ, આપણો ખૂબ ખૂબ આભાર. હવે હું બોલાવીશ કરીમભાઈ ભૈજીભાઈ મલ્લા સાહેબને. કરીમભાઈ ભૈજીભાઈ મલ્લા સાહેબ આવશે. અને લેવાઈ પેલા મલ્લા આવશે અનીસભાઈ અકબરભાઈ 67%,
402 માર્ક ચિકાસરથી. આ ચિકાસર એવું ક્યાં? હવે હું મને જેનાબાદ બોલો તો ચિકાસર લઈ જાજો. ત્યારબાદ આવશે 65.83%, 395 માર્ક જેનાબાદથી એમના પાડોશી વડગામમાં અમન ઇકબાલભાઈ. વડગામમાં અમન ઇકબાલભાઈ. ચિકાસર આવે તો જેનાબાદ બાજુ વાળા આવવા જોઈએ ને પાડોશી. આગળ 64.50%, 387 માર્ક એમના પાડોશી ગેડિયાવાળા વરા ફરહાન ઇમ્તિયાજભાઈ. વરા ફરહાન ઇમ્તિયાજભાઈ. આભાર કરીમ સાહેબ. હવે આપણે હું બોલાવીશ ગનીભાઈ અબ્દુલભાઈ દરવડિયા સાહેબને. ગનીભાઈ અબ્દુલભાઈ દરવડિયા સાહેબ આવશે. 63.33%, 380 માર્ક વિરમગામથી બરઆન આરિઝ મોહમ્મદ આબિદ હુસેન, સીબીએસસી. આ હાઈ પોસ્ટ હોય છે સીબીએસસી. બરઆન આરિઝ મોહમ્મદ છે. ત્યારબાદ 82.67%, 336 માર્ક શોકલીથી વરા મોહમ્મદ નોમાન રહીમભાઈ. વરા મોહમ્મદ નોમાન રહીમભાઈ હાજર નથી. અચ્છા. ત્યારબાદ 82%, 372 માર્ક જેનાબાદથી મુલ્લા મોહમ્મદ આરિફ અફજલ હુસૈન. આભાર ગણી સાહેબ. હવે હું બોલાવીશ ઇદ્રીસ અહેમદભાઈ મેતરને. ઇદ્રીસ અહેમદભાઈ મેતર. ક્યાં ગયા ઇદ્રીસભાઈ? હા, તો તેઓ કામમાં રોકાયેલા છે તો બહાર ગયા હશે. હવે હું બોલાવીશ અહેમદભાઈ વાટિયા ભોજવાથી. અહેમદ સાહેબને તેઓ આવશે. અહેમદ સાહેબ તેમની પાસેથી પોતાનું ઇનામ સ્વીકારશે. 61.83%, 331 માર્ક વિરેવગામ થી આવે છે ખેડુ વરા મોહમ્મદ અયાર અહેમદ હુસેન. આ બાજુ 60.83%, 365 માર્ક જૈનાબાદથી દરવડિયા શફીક મહેબૂબભાઈ. દરવડિયા શફીક મહેબૂબભાઈ નથી. અચ્છા. 60.33%, 362 માર્ક અમદાવાદથી વડગામમાં નોમાન નાસિર હુસેન. આમનો હોતરો મોરના ઈંડા કે ને વખણે એ હપ્તી હું તો મોરે લઈ જાય ક્રેડિટ. ઈંડા તો છે જ તે. આભાર અહેમદ સાહેબ. હવે હું આબિદ બરાન સાહેબને બોલાવીશ. આબિદ બરાન સાહેબ આવશે. સોરી, હું અટકી જાઉં કારણ કે હું બધાને ચહેરાથી નથી ઓળખતો એટલે. હા, આબિદ બરાન સાહેબ આવશે. 55.33%, 332 માર્ક લખતરથી બરાન તોકીર અહેમદભાઈ આવશે. હું કદાચ નામ બોલવામાં ભૂલી ગયો એવું મને લાગે છે. દેકાવાડિયા સુફિયાનભાઈ રસુલભાઈ.
ઈ ચિકાસરથી 57.33%. જેઓ પોતાનું ઇનામ ગ્રહણ કરશે. હવે હું બોલાવીશ 54.33%, 326 માર્ક જેનાબાદથી ભટ્ટી અરહાનભાઈ અબ્દુલભાઈ. ભટ્ટી અરહાન અબ્દુલભાઈ નથી આજે. હા. હવે 52.33%, 314 માર્ક જેનાબાદથી દરવડિયા સુફિયાન અહેમદભાઈ. આબિદભાઈ બરાબર. આભાર આબિદભાઈ બરાબર આપનો. હવે હું સુલેમાનભાઈ વડગામા. તમે જ ને? જાઓ. સુલેમાનભાઈ વડગામા મારા મિત્ર છે એટલે સાહેબ નહીં કહું, એ ભલે સાહેબ જ આવ્યા. 51.33%, 308 માર્ક ને ચિકાસર ભટ્ટી ઇનાયતભાઈ ઇકબાલભાઈ. .67%, 252 માર્ક પાતળીથી વાટિયા અરમાન સબ્બીરભાઈ. વાટિયા અરમાન સબ્બીરભાઈ હાજર. ત્યારબાદ 48.17%, ચિકાસરથી વડગામા અરમાનભાઈ આવશે. વડગામા અરમાનભાઈ. વડગામા કેવું? વડગામા એમ ને? .67%, 256 માર્ક વિરમગામથી સબાસરા રોહાન હબીબભાઈ. સબાસરા. આભાર સુલેમાનભાઈ. બાળકીઓ છે. હા હા. ધોરણ 12 સામાન્ય પ્રવાહ 32 ગામ ખેડોવરાની વિદ્યાર્થીની બહેનો હાજી ઈસબભાઈ વઢવાણા આવશે. હાજી ઈસબ સાહેબ આવશે, જેમના હસ્તે અમે સન્માન કરીશું. હાજીભાઈ ઈસબભાઈ વઢવાણા સોરી છે હાજર. બીજું નામ બોલો. સલીમભાઈ ઈસબભાઈ વઢવાણા હાજર. સલીમભાઈ ઈસબભાઈ વઢવાણા હાજર. અને એકથી ડોક્ટર ઇરફાન સાહેબ આવશે. ડોક્ટર ઇરફાન સાહેબ આવશે. .14%, 554 માર્ક જેનાબાદથી દરવડિયા જસ્મીનબેન હુસેનભાઈ. ત્યારબાદ 78.71, 551 માર્ક ગામ ચોકલી વોરા રિઝવાના હબીબભાઈ. વોરા રિઝવાના હબીબભાઈ હાજર. 77.14%, 540 માર્ક દેકાવડિયા જસ્મીનબેન અલાલાભાઈ ગામ ચિકાસર. આભાર ઇરફાન વોરા સાહેબ. હવે હું તો સાહેબને કહું છું કે ચિકાસર ગામ માટે એક એવોર્ડ રાખવો, જેમ જેનાબાદ ને આંદેનો હોય ને દાદા ગામમાં, જેના દાદા ગામના છોકરા હોય ને, દાદા છોકરા
એમના જે પટેલ હોય ને એને આપણે એવોર્ડ આપવાનો કે ભાઈ તમે આવી મહેનત કરીને તમે આવું ધ્યાન આપો. અને હારે એ કહું ચિકાસર હોય કે જૈનાબાદ હોય કે કોઈ પણ એમના છોકરાઓ આટલા બધા આગળ હોય ને તો એમનો ફાળો આગળ પડતો હોવો જોઈએ હો. તાલિયા. આદમભાઈ અલારકાભાઈ આવશે જેવો ચિકાસર થઈ છે. આદમભાઈ અલારકાભાઈ આવશે. કોમ માટે ખર્ચેલો એક એક રૂપિયો એક એક ફાયદો કરાવશે. વધારો આદમ સાહેબ 76.29%, 534 માર્ક. વિરમગામ ગાંચી મહેક લતીફભાઈ. ગાંચી મહેક લતીફભાઈ. સુમાન ભૂખ લાગી તાળીઓ નથી વાગતી. આમ વધારે થાય કા આમ ઓછું થાય. 75%, 525 માર્ક. જેનાબાદ થી વડગામમાં મહેશબેન બાનુ યુનુસભાઈ. વડગામમાં મહેશબેન બાનુ આવી ગયા છે. હાજી હાજી. વાહ સુવાન. 75%, 525 માર્ક. એ પણ જેનાબાદ થી વડગામમાં મહેકબેન મુસાભાઈ. વડગામમાં મહેકબેન મુસાભાઈ. આ વડગામમાં ઘણા છે. એમ કોઈ ફાળો જાજો હોવો જોઈએ મને દેખાડ ન કરે. એ 1000 લખાવે ને આપણે 1 મિનિટ ઉમેરી દેવાનું. હવે આમાં કઈ ન થાય કે હા. આભાર આદમ સાહેબ. આદમ પીરાભાઈ જેઓ સોકલીથી આવી ગયા છે. આદમ પીરાભાઈ પધારશે. હાજી આદમભાઈ પીરાભાઈ. કદાચ બોલવામાં ઉતાવળમાં કોઈ જરાક ભાઈ ભાઈ ન બોલે કંઈક નાની એવી પૂછતા કે જે મોટી ગણો તો માફ કરજો. 74.29%, 520 માર્ક. સોકલી થી આવશે વરસિયા બાનુ જાકીરભાઈ. અલ્હમ્દુલિલ્લાહ. સુભાનઅલ્લાહ. 71%, 447 માર્ક. વડગામમાં ઇરશાદ બાનુ ઇસ્માલભાઈ. ગામ ચિકાસર. નોટબુકમાં મને પાછું ચિકાસરનું ઓલું લિસ્ટ આપજો. આ તો બોલવું જ મારે ચિકાસરનું. હા એક વાત હાર્ડ વાત કરી દઉં. મારી પાસે એક બીજું લિસ્ટ આવ્યું છે જે લોકોએ મદદ કરી છે પણ સમય અનુસાર હું બોલી શક્યો નથી. એક વખત જાહેર કરી પણ ચિકાસર વાળાના તો નામ મને આપજો. 70.29%, 492 માર્ક. પેથાપુરથી વોરા ખુશ્બુ મુસ્તફાભાઈ. વોરા ખુશ્બુ બને એટલો આપનો સમય હું નહીં બગાડું. પ્રયત્ન એવો જ કરીશ. આભાર આદમ સાહેબ. આભાર. હવે હું બોલાવીશ મોહમ્મદભાઈ દાઉદભાઈ મેતરને. મોહમ્મદભાઈ દાઉદભાઈ મેતર સાહેબ આવશે. હવે હું બોલાવીશ 67.57%, 473 માર્ક. ભોજવાથી માટિયા રૂકૈયાબેન કરીમભાઈ. વાવ. 63.71%, 446 માર્ક. ઉપરવાડિયા સબાસરા રાબિયા હાજીભાઈ. સબાસરા રાબિયા હાજીભાઈ આવશે. વાહ ભાઈ વાહ. સુભાન એમના ગામના છે. વાહ ભાઈ વાહ. સુભાન. 62.29%, 436 માર્ક. લખતરથી આવશે કચોટ અક્ષાબેન જાકીર હુસેન. આભાર મોહમ્મદ સાહેબ. આભાર આપનો. અકબર અહેમદભાઈ મુલ્લા સાહેબ પધારશે. અમે પહેલેથી એમને સાહેબ કહેતા આવી જો અમારી કામે જતા હતા બરોબર.
ગબ્બરભાઈ. અસ્સલામુ અલૈકુમ. માફ કરજો, મારાથી ન કહેવાય પણ મારાથી જોવાતું નથી એટલે કહી દઉં છું. યુ વિલ ગીવ ધ રિસ્પેક્ટ, યુ વિલ ટેક ધ રિસ્પેક્ટ. જો આપણા સમાજના આ તેજસ્વી તારલાઓનું સન્માન થતું હોય અને આપણે ખાલી બે હાથને ભેગા ન કરી શકતા હોઈએ તો આપણાથી વધારે બદનસીબ કોઈ ન હોઈ શકે. માફ કરજો, આવું ન કરો. છોકરા આવે છે એમની હિંમતને જો તમે અફઝાઈ નહીં કરો તો એ ત્યાંથી ઉપર નહીં આવે. ખાલી બે હાથથી તાળી પાડવાની છે આપણે. 5,000 રૂપિયાનો બલ્બ હોય પણ કરંટ ન હોય તો એની કોઈ વેલ્યુ કરી? મને કહો, કોઈ વેલ્યુ નહીં. તો આટલા દીકરા દીકરીઓનું સન્માન થતું હોય અને આટલો મોટો વર્ગ અહીંયા બેઠો હોય ને આપણે ખાલી બે હાથને ભેગા ન કરી શકીએ. યાદ રાખો, તમે કોઈને માન અને સન્માન આપશો તો આપણને મળશે. આપણે કોઈનામાં તાળી મારી બજાવી હશે તો કાલે આપણા સન્માનની અંદર કોઈ બજાવશે. સમજ્યા ને? એટલે આવું ન કરશો. આપણા દીકરા દીકરીઓનું સન્માન થતું હોય અને આપણે નિરસ થઈને વાતો કરતા હોય, બેસી રહ્યા હોય, એ ખોટું કહેવાય. તમે મારા પોતાના છો એટલે હું તમારી સામે બયાન કરું છું. એટલે મહેરબાની કરીને જેટલા પણ બાકી રહ્યા છે, તમે બહુ સારો સાથ સહકાર આપ્યો છે. આટલી બધી ડિસિપ્લિન અમે ઘણા બધા ફંક્શનોમાં ગયા છે ગેસ્ટ તરીકે. કોઈ જગ્યા પર મેં નહીં જોઈ વચ્ચેથી લોકો ઊભા થઈને જતા રહે, એ કરે, બધું જ કરે. અહીંયા એવું મેં કશું ન જોયું. બહુ સરસ બેઠા છો. અલ્લાહ તમને આનો અઝર દુનિયા અને આખિરતમાં બહેતરીન આપશે. આમીન. પણ તાળી પાડજો, છોકરાઓની હિંમતને અફઝાઈ કરો. આવું કામ ન કરશો. વાહ, સુભાન. અકબર સાહેબ પધારો ને. આવો આવો. મોહિઉદ્દીનભાઈ વિરમગામ વાળા આવશે. અરે ગમે એટલા વાગે મોહિઉદ્દીનભાઈ મારેજી આવશે. હું બોલાવીશ 82.29%, 436 માર્ક. લખત અરે સોરી એ આવી ગયા 61.29%, 429 માર્ક. જેના બાદથી ભટ્ટી મેઝમીન બાનુ મોહિઉદ્દીનભાઈ. ભટ્ટી મેઝમીન બાનુ મોહિઉદ્દીનભાઈ. અચ્છા, કઈ વાંધો કઈ. કાચીવોરા ઇઝાર અબ્દુલભાઈ દુધકા. એ પણ નથી. સપાસરા સાઈના બાનુ સલીમભાઈ ઉપરિયાળા. એ પણ નથી. સૌથી વધારે તાળી વાગી મારા માટે વાગી એવું સમજી લઉં છું. મોહિદ્દીન સાહેબ આપનો આભાર. ના ના બીજા બરોબર બાકી રાખી એમને બોલાવ્યા જ છે તો બરોબર છે. 52.43%, 367 માર્ક. વડગામમાં અરસિયા બાનુ નાસિર હુસેન. હે કોટરી. વાહ ભાઈ વાહ, સુભાનઅલ્લાહ. હા સાહેબ ઉભા રહેજો 2 મિનિટ. સાહેબ મોહિદ્દીન સાહેબ 2 મિનિટ ઉભા રહેજો. વારા માહેરાબાનું મુસ્તફાભાઈ દૂધકાથી 51.67%. એ પણ નથી. કચોટ સાનિયાબેન હાજીભાઈ વિરમગામથી. સુભાનઅલ્લાહ સુભાનઅલ્લાહ. હાજીયાણી છે. અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. અલ્લાહ કબૂલ ફરમાવે. 50.14%. હાજીયાણી સાનિયાબેન હાજીભાઈ. વાહ સુભાનઅલ્લાહ. આભાર મોહિદ્દીન સાહેબ. બસ 10 બાળકો છે. પછી આપણે મહેમાનોના સાંભળીશું થોડા અને તરત પછી અયુબભાઈ આદમભાઈ. પછી શું કરવાનું છે મને એની
હલો. હવે બે હાજી સાહેબો અનિવાર્ય સંજોગોના કારણે મોડા આવેલા છે, તો એમનું સન્માન આપણે વચ્ચે કરી દઈશું. પછી થોડાક સમયમાં આપણો કાર્યક્રમ પૂરો કરીશું. હજુ થોડા વિદ્યાર્થીઓ બાકી છે. હુસેનભાઈ બથ્થા, હાજી હુસેનભાઈ બથ્થા, વિરમગામ. એમનું ઉપર આવી જાવ ને સન્માન કરશે અકબરભાઈ મલ્લા. ભાઈ ઉપર આવી એના પછી આવશે મોહમ્મદભાઈ ઉપરિયાળા, હાજી મોહમ્મદભાઈ ઉપરિયાળા. એમનું સન્માન કરશે કરીમભાઈ મોહમ્મદભાઈ કચોટ. એમનું સન્માન કરશે કરીમભાઈ મોહમ્મદભાઈ કચોટ. હવે કોઈ હાજી બાકી છે? પાછળથી આવેલા હોય તો કહી દો, શરમમાં ના રહેતા, નહીતર અમારી સાલ પાછી જશે અને અમને અફસોસ થશે. હાલો, હવે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ઉત્તીર્ણ થયેલા 32 ગામ ખેડૂતોના પંચના વિદ્યાર્થી ભાઈઓની યાદી 10 જ બાળકો છે, એટલે જાજી વાર નહીં લાગે, ચિંતા ન કરતા. અયુબભાઈ આદમભાઈ પીએસઆઈ સાહેબ, અયુબભાઈ આદમભાઈને બોલાવીશું. વડગામમાં વાહ ભાઈ વાહ, બોલાવી છે વડગામમાં અનસભાઈને. વડગામમાં અનસભાઈ આદિવાસી 67.29. કોને બધી છે એમનો જ? વાહ ભાઈ વાહ, સુભાનઅલ્લાહ. જેનાબાદથી 67%, 469 માર્ક. મલ્લા અહીંયા અબ્દુલભાઈ, ગામ વિકાસો. એટલે હવે મને પહોંચવું કયા પહોંચાડજો, મારે વિકાસો જોવું જ છે. હા, 66.14%, 463 માર્ક. ગેડિયાથી વોરા રેહાનભાઈ જાવેદભાઈ, વોરા રેહાનભાઈ જાવેદભાઈ. વાહ ભાઈ, તાળીઓ કઈ ભણી જવાય યાર. ભૂખ લાગી, ખરેખર ભૂખ લાગી જાય એવું લાગે. આભાર પીએસઆઈ સાહેબ. ફિરદોસભાઈ આદમભાઈ વડાવરિયા આવશે. ફિરદોસભાઈ આદમભાઈ વડાવરિયા આવશે. એ હાલે એને ખબર પડી કે પોલીસમાં 59.57%. અહેમદગઢથી 417 માર્ક લઈને ભટ્ટી ફેજાન હુસેન જાકીરભાઈ, ભટ્ટી ફેજાન હુસેન જાકીરભાઈ. ટકા 410 માર્ક. ભટ્ટી મુન્નાભાઈ મોહિદ્દીનભાઈ, ગામ ટીકાસર. પછી 53.86%, 377 માર્ક. વડગામમાં મોહમ્મદ નૌશાદભાઈ, ગામ ઈનુ ઈદ, ટીકાસર. હવે એવું રાખજો, જે ગામમાંથી વધારે વિદ્યાર્થીઓ આવે ને એને એક એવોર્ડ આપવાનો અને એની સામે રિવોર્ડ લેવાનો. સમજાઈ ગયું? એમાં તાળીઓ પાડો, એવોર્ડ સામે રિવોર્ડમાં. હા એ હા હા હાલા એ ટોપિક હતા ફરમાઈ. આભાર ભરતો સાહેબ, આભાર. આદમભાઈ ઉસ્માનભાઈ વાટિયા પધારશે. ભાઈ આદમભાઈ નહીં, ઇબ્રાહીમભાઈ ઉસ્માનભાઈ આવશે. ભાઈ આ પ્રમુખ સાહેબ કે એમ કરવું ને ભાઈ. ઇબ્રાહીમભાઈ ઉસ્માનભાઈ બાર મને આદમભાઈ પકડે, મારું નામ બોલે કેમ ન થાય બોલે. ઇબ્રાહીમભાઈ ઉસ્માનભાઈ વાટિયા આવશે. બરાબર. 51.86%, 363 માર્ક.
લખતરથી કચોટ અરશદભાઈ ઇદ્રીસભાઈ. કેમાં સાહેબ મુજબ તારીખ પાડો તમે ને? હે પ્રોપર લખતર છે એટલે હા 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 સરસ સરસ અલહમદુલિલ્લાહ. જે ગામના સમર્થકો જ આયા. હા એટલે એટલે બરોબર બરોબર. હું તો મૂંઝાઈ ગયો કઈ વાર. બધા આપણા જ છે હો, ઈ યાદ રાખવું આવે. સાહેબ ઇરશાદ સાહેબ એવું મને કીધું. 50.14%, 351 માર્ક. મલ્લા અમનભાઈ, જેમનું બુકમાં નામ જોવાનું છે ઈ ગામ ચિકાસર. મને એવું લાગે પ્રોગ્રામ પૂરો થવા આવ્યો ને હવે જમવા જવાની એની તારીખ વાગે એવું નથી ને. 47.14%, 330 અને ગામના લખતરના સાંગરિયા મોહમ્મદ તારીક ઇસ્માઇલભાઈ. ક્યાં છે? એટલે ગામના છે નથી આવ્યા? લગ્ન કરવા ગયા? લગ્નમાં ગયો. મેં કીધું આ 12મા ધોરણમાં લગ્ન કરવા આવી કે કેવું છે? 42.29%, 296 માર્ક. ગામ ઈનું ઈ સિકાસર દેકાવડિયા અરમાન મોહિયુદ્દીનભાઈ. હવે શું કરશો બોલો? અહીંયા અબ્બાસભાઈ આવશે, બોલાવવાનું છે ને જેજરીથી. અહીંયા અબ્બાસભાઈ કચોર એસએસસીમાં ખૂબ સારા સારા માર્ક. વાહ ભાઈ વાહ. સાહેબ મુજબ પાડો, સાહેબ મુજબ થાય. હવે મોમેન્ટો આપવાનું છે. હવે મોમેન્ટો આપણે આપી દઈશું અને બુક લઈ ગઈ છે એવું જાહેર કરી દઈશું. જનાબ ઇરશાદ સાહેબને ડાયરેક્ટર વોરા કેમ્પસ મદ્રેસા હાઈસ્કૂલ આણંદ, જેમને મોમેન્ટો અર્પણ કરશે સિકાસરના સરપંચ. ક્યાં છે? હુસૈનભાઈ શેરસિયા. પધારો પધારો પધારો. હા સરપંચ સાહેબ. હા સરપંચ સાહેબ સાંભળો, આવું નવું રિઝલ્ટ આવે ને એટલે નવો એવોર્ડ ઉભો કરવાનો છે આવતા વર્ષે. એટલે સિકસરના માટે તમે લેવા આવશો ઇન્શાઅલ્લાહ. અહેમદભાઈ વિરમગામ. અચ્છા હા. સમારંભના મુખ્ય મહેમાન શ્રી જનાબ જાવેદ મોહમ્મદ વોરા સાહેબને કેમ્પસ ડાયરેક્ટર જામિયા સ્કૂલ નૂતન લઘુમતી પ્રાથમિક શાળા સોજિત્રા, જેમને મોમેન્ટો અર્પણ કરશે અહેમદભાઈ વિરમગામથી. અહેમદ સાહેબ આવશે. શેરસિયા. હા 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 ભાઈ વાહ બધાય ભાઈ. જો આ શીખવા જેવું ઇરશાદ સાહેબ આગળ. એમના ગુરુ જો સામેલ થાય તો એમને આનંદ થાય, તો આપણને ઈ થાય ને. એમને થાય તો આપણને ન થાય. પાટિયા સાહેબ અને અહેમદ સાહેબ શેરસિયા, જેઓ મોમેન્ટ અર્પણ કરી રહ્યા છે. અલહમદુલિલ્લાહ. વાહ ભાઈ વાહ. સુભાનઅલ્લાહ સુભાનઅલ્લાહ સુભાનઅલ્લાહ.
હલો. એને મેં એક ધોરણ 11 અને 12 બંનેમાં શિક્ષણ આપ્યું છે. કદાચ એકલો મળે તો એને પૂછી લેજો કે સાહેબ કેટલા ઢીલા હતા, કેટલા કડક હતા, એ પૂછી લેજો. એને નહીં, આખી સુનાવણી સ્કૂલને પૂછી લેજો. પટેલના કરોડોપતિના છોકરા હોય તો કોઈ ઊંચું ના કરે. બીજું અગત્યની બાબત હું જે કહેવા ઊભો થયો છું એ કે ગુરુ કરતા ચેલો સવાયો છે. હોવો જ જોઈએ, હોવો જ જોઈએ. ગુરુ એવા હોય, ચેલા એવા જ હોવા જોઈએ. એને એવી પ્રગતિ કરી છે કે શિક્ષણમાં, શિક્ષણની વસ્તુઓ, શિક્ષણની બાબતમાં ગમે ત્યાં આપણી લઘુમતી શાળાઓ હોય, કોઈ પણ જાતનો કેસ થયો હોય મુસ્લિમનો, સૌથી પહેલો પોતાના પૈસે, પોતાના ખર્ચે, પોતાની રિક્ષાથી ફરે છે. રિક્ષાનો ડ્રાઈવર રાખ્યો છે અને રિક્ષાથી ફરે છે. મેં એમને ઘણી વખત કીધું ગાડી લઈને આવ, પણ કે ના સાહેબ મને રિક્ષા અનુકૂળ આવે છે. અને ગમે ત્યાં, ગમે તે ઓફિસમાં જવું એને ઓળખાણ હોય જ, અને ગમે ત્યાં કામ કઢાઈને જ આવે. આપણી દસાડાની સ્કૂલ છે એના માટે પણ કામ કરે છે, લઘુમતી શાળા માટે, પરમિશન માટે, અને ઘણી સ્કૂલોમાં એને એવું કામ કર્યું છે. એટલે મને પણ પ્રાઉડ છે કે મારા પણ વિદ્યાર્થીઓ મારા કરતાં સવાયા છે, એનો મને ખાસ ગર્વ છે. હા, હાલો, શું પૂરું કરો? તમને ભૂખ લાગી? બહુ કરે યાર. હવે જે ભાઈ જે લોકોએ પોતાના પેલા રકમમાંથી એક મિનિટ આ પૂરું થાય પછી કરું, બરાબર? પોતાના તરફથી પોતાની નેક કમાઈમાંથી રકમ આપી છે એ હું એક વખત જાહેર કરી દે, એક વખત બોલી ગયો, અને અલ્લાના અને ત્યાંના કોમ્પ્યુટરમાં કોઈથી વાયરસ આવતો નથી. એ બધા ધ્યાન રાખો, કોઈનું નામ રહી જાય તો એમાં ચિંતા ન કરવી. અહીંયા તો ન થઈ ગયું છે, બરાબર? આ તમે હોંસલા થઈ કરી એ ન થઈ ગયું, હું બોલ્યો એ ન થઈ ગયું, અને સાહેબે શીખવાડ્યું એ ન થઈ ગયું. નિઝામુદ્દીન હુસેનભાઈ કચોટ, લખતર 1100 રૂપિયા. મરૂમ મુસ્તફાભાઈ ઉસ્માનભાઈ, લખતર 2100 રૂપિયા. વલી યાકુબભાઈ દરવડિયા, અમદાવાદ 1100 રૂપિયા. કરીમભાઈ ઉસ્માનભાઈ વડાવરિયા, ગેડિયાથી 1000 રૂપિયા. હાજીભાઈ દાઉદભાઈ મીણાવાળા 1001 રૂપિયા. અબ્બાસભાઈ દાઉદભાઈ કચોટ, જેતરી 500 રૂપિયા. ઇકબાલભાઈ ફકીરભાઈ સબાસરા તરફથી 1100 રૂપિયા. દાવલભાઈ આદમભાઈ કચોટ 2100 રૂપિયા. સલીમભાઈ ગનીભાઈ પાટડિયા દૂધખા 500 રૂપિયા. રૂકનુદ્દીન ઉસ્માનભાઈ શેરસિયા 1100 રૂપિયા. કાસમભાઈ યાકુબભાઈ બારેજિયા 1000 રૂપિયા. મહિયુદ્દીનભાઈ હસનભાઈ વડગામા 3100 રૂપિયા. હુસેનભાઈ ઇબ્રાહીમભાઈ બથ્થા 2000 રૂપિયા. રૂકનુદ્દીન અલુભાઈ બથ્થા 1000 રૂપિયા. સબીરભાઈ કરીમભાઈ સબાસરા 1000 રૂપિયા. અફજલ હુસેન અબ્દુલભાઈ મુલ્લા જૈનાબાદ 500 રૂપિયા. હાજી સુલેમાનભાઈ વડગામા 5100 રૂપિયા. તમે નહીં ને? હાજીભાઈ સુલેમાનભાઈ, હાજી સુલેમાનભાઈ નથી, બરોબર. ડોક્ટર ઇબ્રાહીમ ઈસુફભાઈ મલ્લા 2500 રૂપિયા. હા, ગામ ચિકાસર આવ્યું હવે, નામ 4 જ આવ્યા, એ કહી દો. વિદ્યાર્થીઓ ઘણા હતા. હા હા, કઈ વાંધો નહીં. ઝાકીરભાઈ દાઉદભાઈ વડગામા 2000 રૂપિયા. આસિફભાઈ આદમભાઈ બારેજિયા 2511 રૂપિયા. ઇસ્માઇલભાઈ આદમભાઈ વડગામા 1100 રૂપિયા. મોહિયુદ્દીનભાઈ હસનભાઈ વડગામા 3100 રૂપિયા. આ પ્રોગ્રામ એ બાળકો માટેનો પૂરો થાય છે. ચિકાસરમાં જે બાળકોને ખૂબ ખૂબ અભિનંદન. અને એમને જે મેં બધા ગામો માટે કીધું, એટલા ચિકાસરની વાત નથી, બધા માટે છે. હવે સાહેબ આભાર વિધિ કોણ કરશે? તમે પોતે કરશો? સાહેબ આભાર વિધિ કરશે, પછી આપણે આ પ્રોગ્રામ પૂરો કરેલો જાહેર કરશું. હાલો, આમ તો આપણે સમાપન વિધિ અધ્યક્ષની પરવાનગીથી આપણે સમાપન વિધિ કરવાની હોય, પણ અધ્યક્ષ હાજર નથી એટલે આખી જિંદગી વતીથી સહીઓ કરી છે, એટલે આપણે વતી ચાલુ છે. હવે નિયામક શ્રી NC શાહ સાહેબ, નિયામક શ્રી સામાજિક કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય, જે ક્લાસ 1 અધિકારી છે, પોતાનો સમય આપીને આવ્યા એ બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અબ્દુલ કાકાને કહું છું કે આભાર ગાડીમાં લઈને પહોંચાડી દેજો એમના સુધી. એ પછી ઇરશાદભાઈ, જેને મારી ધારણા કરતાં
અનેક ઘણું બહુ સારું પ્રવચન આપ્યું મોટિવેશન માટે બાળકોને, એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને હવે મારે ગમે ત્યાં એમની સ્પીચ હશે ત્યાં સાંભળવા જવું પડશે. મારે જાવેદને કહેવું પડશે કે ઈર્ષાદભાઈની જ્યાં જ્યાં સ્પીચ હોય ત્યાં સાંભળવા જવું પડશે. એ 160 કિલોમીટર હું જ્યાં નોકરી કરતો હતો ત્યાંની બાજુમાં જ સ્કૂલ છે, ત્યાંથી આવે છે. એટલે આપણું જહેમત ઉઠાવીને એ બદલ એમનો ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર માનું છું. અલ્લાહ એમને જે બરકત આપે. અને સૌથી મારા વિદ્યાર્થીને તો હું કાયમી આશીર્વાદ જ આપું છું કે મારાથી સવાયાની 2.5-3 ગણા થાય. અને એ ઈર્ષાદભાઈને લાવનાર વ્યક્તિ એ જ છે, કારણ કે હું ઈર્ષાદભાઈને ડાયરેક્ટ ઓળખતો નથી, પણ લાવનાર વ્યક્તિ જાવેદભાઈ છે. એ જાવેદભાઈનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને ફરી આવા પ્રોગ્રામમાં આવે. અને એ સિવાય જે બીજા સાહેબ આવ્યા હતા પણ એ પણ સ્કૂલના આચાર્ય છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ઇમરાનભાઈ વોરા સાહેબનો પણ, એ પણ જમિયતે હાઈસ્કૂલના પ્રિન્સિપાલ છે. આ ઉપરાંત લખતર ગામના આપણા સમાજના તમામ વ્યક્તિઓએ જેને જહેમત ઉઠાવી વરસાદમાં પણ આવો મંડપ બાંધી 2-3 દિવસથી પ્રયત્નો કરી અને કામ કર્યું, તે બદલ આપણી લખતરની જમાતનો ખૂબ ખૂબ આભારી છું. બીજી એક તમને બાબત કહું, આજ સુધી મેં જ્યાં મીટિંગો કરી અથવા તો પ્રોગ્રામ કર્યા ત્યાંનું ખર્ચ સમાજને ઉપાડવું પડ્યું નથી. ત્યાં જે તે ગામમાં કર્યું હોય તે જે તે ગામના નાગરિકોએ કર્યું છે. અપવાદ એક વાત છે, પણ એ આપણે જાહેર કરવો નથી. અપવાદ બાદ કરતા તમામ પ્રકારે બધું જ કામ, બધું જ ખર્ચ ત્યાંની લોકલ જમાતે કર્યું છે. જૈનાબાદે 3 વર્ષ સુધી ઇનામ વિતરણ કર્યું, એનો પણ ખર્ચ કોઈ દિવસ લીધો નથી. એટલે એમનો પણ હું આભાર માનું છું અને ધન્યવાદ. સેકન્ડ બાબત, આટલા બધા સમાજમાં ઘણી વસ્તુ એવી હોય છે કે ઇનામ વિતરણમાં કોઈને બોલાવી ના શક્યા હોય, ભૂલમાં રહી ગયું હોય અથવા તો કોઈ કારણસર રહી ગયું હોય તો હું એમની ક્ષમા માગું છું, કારણ કે હું દરેકને બોલાવી ના શકું, કારણ કે આપણે સમાજ મોટો છે. એટલે દરગુજર કરશો. અને મારી કંઈ ભૂલ થઈ હોય, કંઈ પણ વહીવટમાં કે કંઈ, તો એ બદલ મારી અથવા મારી ટીમની, તો હું એમને બદલ બધાની બદલ ક્ષમા માગું. એ ઉપરાંત સમાજના તમામ ભાઈ બહેનો જે હાજર રહ્યા સમારંભમાં, એના કરતાં આપણા સમાજની એક ખાસ ખાસિયત ઇરશાદ સાહેબે કહ્યું એમ શિસ્ત, કે આમાંથી એક પણ લેડીઝ કે એક પણ છોકરો વચ્ચેથી ઊભો થઈ ઇનામનું વસ્તુ લઈ અને ઘરે ગયો નથી અને અવાજ પણ કર્યો નથી. શાંતિથી સાંભળ્યું છે, વેઠ્યું છે, સહન કર્યું છે, જે હોય તે, પણ બેઠા છે. એટલે એમનો બધા છોકરાઓનો પણ ધન્યવાદ. અને બીજો એક ધન્યવાદ ખાસ મારે દેવાનો કે જ્યારે આપણે દવાખાને જઈએ તો મોટા ડૉક્ટર હોય, તમે જાણતા હશો ડૉક્ટર સાહેબ આવે એટલે કેટલી શિસ્ત હોય, ડૉક્ટર સાહેબ કેટલા વટથી આવતા હોય. ડૉક્ટર સાહેબ આપણા સામું ના જોવે અને પેલામાં ઘૂસી જાય અને આવું બધું કરે. પણ અપવાદ રૂપે ઇરફાનભાઈ સાહેબ, ડૉક્ટર સાહેબે આજ સુધીના તમામ પ્રોગ્રામોમાં સામાન્ય વ્યક્તિની જેમ કામ કર્યું છે. એ બદલ એમનો હું ધન્યવાદ માનું છું. અને આ સાથે આપણો કાર્યક્રમ પૂર્ણ થાય છે અને જમવાની વ્યવસ્થા પાછળ કરવામાં આવી છે. એટલે તમામ ભાઈઓ અને બહેનો જમીને જવાનું છે. સલામ આલેકુમ. આ પ્રોગ્રામ અહીંયા પૂરો થાય છે. એટલે આપ સૌ જમવા પધારો. આજ પાછળ રાખેલું છું. આજ શિસ્ત